બોલો કૃષ્ણ કનૈયા લાલ કી ધન્યવાદ. હવે આજે આપણે મેળાવડો થયો આપણા કાનપર ગામનો, અને પહેલી વખત કેના દ્વારા થયો તો આ યુવા ટીમ દ્વારા આપણો આજે આ મેળાવડો થયો. અને આજનો દિવસ એટલે આપણા ગામ માટે તો સર્વથી શ્રેષ્ઠ દિવસ કહેવાય. અને આજે યુવાનોને ખબર હશે કદાચ ફ્રેન્ડશિપ દિવસ પણ છે આજે, અને આપણે એ જ કરવા માટે આજે અહીં બધા મળ્યા છીએ. ત્યારે યુવાનો પણ ક્યાંથી તો કે આપણા વડીલો જ્યારે આવા સારા કામ કર્યા હશે ત્યારે એમના સંતાનો એટલે કે યુવાનોને આ બધું કરવાનું મન થયું. એવા આપણા વડીલો ને હું સ્ટેજ ઉપર આહુત કરીશ. જેના નામ બોલાય એ સત્વરીએ ઝડપથી સ્ટેજ ઉપર પધારશે. લાધાભાઈ જસાભાઈ ભ્રાસડિયા, રવજીભાઈ કરશનભાઈ ભ્રાસડિયા, નાનજીભાઈ હીરજીભાઈ ચૌધરી, ધનજીભાઈ લાધાભાઈ મેણાત, લીરાભાઈ દેવજીભાઈ કારોત્રા. સત્વરીએ ઝડપથી સ્ટેજ ઉપર પધારજો, જેથી કરીને આપણને આપણો સમય બચે. લાધાભાઈ હાજર નથી તો મેઘજીભાઈ આંબાભાઈ ભ્રાસડિયાને હું વિનંતી કરીશ કે મેઘજીભાઈ પધારો. લીરાભાઈ દેવજીભાઈ કારોત્રા, જીવાભાઈ અંબાવીભાઈ કરાણિયા, મેઘજીભાઈ કેશવજીભાઈ બંગારી, કરમણભાઈ અવચરભાઈ બામણિયા, કરમસિંહભાઈ પાંચાભાઈ દુબરિયા, આપણા ગામના સરપંચ શ્રી પધાર્યા છે અહીં, તો હું એમને પણ આહુત કરીશ. ધીરજભાઈ આંબાભાઈ ભપ્પા, પ્રકાશભાઈ મેઘાભાઈ ગામી, કરમણભાઈ પાંચાભાઈ વાવિયા, જીવાભાઈ દાનાભાઈ હથિયાણી, પાછળ લેડીસોમાં થોડો અવાજ થાય છે, થોડીક શાંતિ રાખજો એટલે આપણો પ્રોગ્રામ ઝડપથી પૂર્ણ થાય. જીવરાજભાઈ દાનાભાઈ હથિયાણી, મહાદેવભાઈ સામાભાઈ વૈદ, ધનજીભાઈ મુરજીભાઈ ભ્રાસડિયા, ગામના પટેલશ્રી. જેના નામ અહીં બોલાયા છે એ ઝડપથી અહીં સ્ટેજ ઉપર પધારશે. વસ્તાભાઈ માવજીભાઈ કરાણિયા, આવો વસ્તા કાકા. રવજીભાઈ કરશનભાઈ ભ્રાસડિયા, નાનજીભાઈ બી નથી આવ્યા. નાનજીભાઈ હીરજીભાઈ ચૌધરી, ઝડપથી પધારો મિત્રો. અહીં તમે છો અવેલેબલ, અને આપણે 2-3 વખત નામ લેવા પડે બરાબર નહીં. આપણે આપણો સમય બચાવવો છે. જેના નામ બોલાયા છે એ સત્વરીએ સ્ટેજ ઉપર પધારશે. અને મિત્રો, આપણે કાનપરથી અહીં મુંબઈમાં મહારાષ્ટ્રમાં વસવાટ કર્યો, અને અલગ અલગ ક્ષેત્રમાં આપણે અત્યારે વસીએ છીએ. પણ યુવાનોને અંદરથી એમ લાગ્યું હશે કે ગામમાંથી આપણે અહીં આટલા દૂર, એક 800 કિલોમીટર દૂર કમાવા માટે આવ્યા છીએ, પણ જે ગામની અંદર હતા ત્યારે જે આત્મીયતા હતી એ આત્મીયતામાં કંઈક ખામી દેખાણી હશે. એટલે આપણા યુવાનોએ એમ વિચાર્યું કે આપણે મેળાવડો કરીએ. અને આ મેળાવડાના ઉદ્દેશ શું હોય છે? ખરેખર મિત્રો, એકબીજાથી નજીક થવા માટેના આ મેળાવડા છે. એકબીજાની અંદર સ્નેહ કરવાના મેળાવડા છે.
અને એકબીજાને આપણે મળેલા હશું, એકબીજાને ઓળખતા હશું, તો આપણે એકબીજાને મદદ પણ કરી શકશું. આ એના માટેના આપણા આ બધા મેળાવડા છે અને એના પ્રયાસો છે. ખરેખર આપણે આમ જોવા જઈએ તો કાનપર છોડીને અહીંયા આવ્યા છીએ કે કચ્છ છોડીને આપણે અહીંયા આવ્યા છીએ નહીં ખાલી કમાવા માટે, ખાલી કમાવા માટે જ નથી આવ્યા. આપણે આપણી સંસ્કૃતિને આપણે ક્યારે ન ભૂલીએ એની પણ આપણે ખાસ વિશેષ ધ્યાન રાખવાની હોય છે. એટલે અહીં હું આપણું આ સ્ક્રીન ઉપર અત્યારે બધા જે ફોટો આવી રહ્યા છે 2008ના આ બધા ફોટા છે મિત્રો. 2008ના આ બધા ફોટા છે. આ સ્ક્રીન ઉપર આપણને જોવા મળે છે. જ્યારે જોઈએ છીએ ને ત્યારે આપણી છાતી છે ને ગદગદ ફૂલે છે કે આ બધા પ્રોગ્રામો થયા હતા ત્યારે આપણે એ 16 વર્ષ પહેલાંની તસવીરો અત્યારે જોઈ શકીએ છીએ. અને આજની આ તસવીર પણ આપણા ભવિષ્યની પેઢી જ્યારે જોશે ને ત્યારે એમને પણ આપણને જેમ અત્યારે હૃદયની અંદર એમ લાગે છે ને કે ખરેખર 2008માં જે કામ કર્યું એ બહુ સારું કર્યું, એવી રીતે એમને પણ લાગશે. અને આ મેળાવડાના બીજા ઉદ્દેશ પણ એ છે કે આપણી સંસ્કૃતિની ધરોહર આપણા સંતાનોની અંદર પણ જળવાઈ રહે, તેના માટે પણ આ મેળાવડા આપણે કરતા હોઈએ છીએ. કરમસિંહભાઈ પાંચાભાઈ દુબરિયા નથી આવ્યા, તો એમની જગ્યા ઉપર ખીમજીભાઈ પાંચાભાઈ દુબરિયા અહીં પધારશે. ખીમજીભાઈ પધારો. નરસિંહભાઈ પાંચાભાઈ દુબરિયા. ખીમજીભાઈ ના હોય તો નરસિંહભાઈ પાંચાભાઈ દુબરિયા પધારશે. ઝડપથી પધારો. પ્રકાશભાઈ મેઘાભાઈ ગામી, પાછળ અવાજ આવતો હોય તો પ્રકાશભાઈ ઝડપથી પધારો. કરમણભાઈ પાંચાભાઈ વાવિયા, કરમણભાઈ પધાર્યા છે. પૂંજાભાઈ ધનાભાઈ વાવિયા, પૂંજાભાઈ પધાર્યા હોય તો ઝડપથી સ્ટેજ ઉપર પધારે. મહાદેવભાઈ સામાભાઈ વૈદ ના આવ્યા હોય તો મેઘાભાઈ વાઘાભાઈ વૈદ પધારશે. આપણે 2006માં આપણે આ વડીલોને અહીં એટલા માટે બોલાવ્યા છે કે આ યુવા મિત્રોએ જે કામ કર્યા છે અને કામ કેવી રીતે કર્યા છે અને એ કામના ઉદ્દેશ શું હતા એ આ વડીલો તથા કાનપરના ગ્રામજનો અને આપણી નિયાણી બહેનો એ બધાને ખબર પડે એના માટે આપણે આ મેળાવડા અને આપણે આ સ્ટેજનો પ્રોગ્રામ પ્લસ બધાને જે આપણા ગામના વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થિનીઓ છે એને એક પ્રોત્સાહન મળે તેના માટે આપણે સરસ્વતી સન્માન હંમેશા કચ્છમાં કાનપર ગામે રાખતા હોઈએ છીએ, પણ આ વખતે એ પણ અહીં મુંબઈમાં આપણે આયોજિત કર્યું છે. તો સર્વપ્રથમ તો હું વિનંતી કરીશ કે જેણે આ મંડળની રચના કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરી, એટલે એને આપણે પાયાના સ્તંભ કહીએ કે ફાઉન્ડર કહીએ, એવા આપણા વાલજીભાઈ લખમણભાઈ બ્રાસડિયા, બાબુભાઈ મેઘાભાઈ કરાણિયા, સવજીભાઈ બચ્ચુભાઈ બ્રાસડિયા, દેવજીભાઈ અવચરભાઈ કરાણિયા, રોહિતભાઈ કરસનભાઈ કરાણિયા અને 2 મિત્રો સ્થાનિકે છે, રામજીભાઈ રવાભાઈ મીણાત અને વસરમભાઈ ભાણાભાઈ વાવિયા. એક વખત આ જોરદાર તાળીઓથી વધાવી લ્યો આ મિત્રોને, જેના આજે અહીંયા બેઠા છીએ. અને આ દ્રશ્યો જે જોવા મળે છે એ આ લોકો થકી આપણને આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે. હવે
અહીં આ ફાઉન્ડરો બધા અહીં પધારેલા છે, તો હું વન બાય વન ફાઉન્ડરોને વિનંતી કરીશ અને આપ વૈદ પરિવારમાંથી રમેશભાઈ વાઘાભાઈ વૈદને હું વિનંતી કરીશ કે રમેશભાઈ પધારો. મિત્રો, આમણે જે શરૂઆત કરી છે એ ખરેખર અદ્ભુત છે, એટલા માટે આપણે એમના સન્માન ખરેખર ગામ વતીથી કરવા જોઈએ. માટે હું બાબુભાઈ મેઘાભાઈ કરાણિયાને વિનંતી કરીશ કે અહીં સ્ટેજ પાસે પધારે, સ્ટેજ ઉપર પધારે અને એના સન્માન માટે અત્યારે જે નવા કાર્યકર્તાઓ જે કાકા તન મન અને ધનથી ખૂબ મહેનત કરી રહ્યા છે અને આ પહેલી વખત આપણા કાનપર ગામના મેળાવડાની શરૂઆત કરી અને ખૂબ સક્સેસફુલ બનાવ્યો, એમાં ખૂબ એ લોકોની લગભગ 1-1.5 મહિનાથી જહેમત ઉઠાવી અને આ કામ કરી રહ્યા છે, તો એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવી લઈએ. તો હું બાબુભાઈ મેઘાભાઈ કરાણિયાને વિનંતી કરીશ કે એમના સન્માન માટે રમેશભાઈ કરમણભાઈ બાંભણિયા પધારશે અને બાબુભાઈનું સન્માન કરશે. બાબુભાઈ છે એ ફાઉન્ડર મેમ્બર છે અને રમેશભાઈ કરમણભાઈ બાંભણિયા છે એ અત્યારે હાલમાં મેમ્બર છે. તો આપણે બાબુભાઈને શાલ અને સન્માન ચિહ્ન વડે એમને સન્માન કરી અને જોરદાર તાળીઓથી વધાવી લેશું. વાલજીભાઈ લખમણભાઈ બ્રાસડિયા, એમનો આ સંકલ્પ, એમના સંકલ્પ થકી ખરેખર આ ફાઉન્ડેશન ઊભું થયું છે. તો હું વાલજીભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પર પધારે અને એમના સન્માન માટે અત્યારે જે ખંતથી, ખૂબ ખંતથી કામ કરી રહ્યા છે એવા આપણા ભરતભાઈ કરમણભાઈ કરાણિયા એમનું સન્માન કરશે. પધારો વાલજીભાઈ, અને ભરતભાઈ તમે પણ પધારો અને વાલજીભાઈનું સન્માન કરો. 2018થી આપણી રસોડા સમિતિ ચાલુ થઈ છે. જોરદાર તાળીઓથી વાલજીભાઈને વધાવી લેશું. છેલ્લા 2 વર્ષથી જે રસોડા સમિતિમાં પોસ્ટર આપણને મળતા આવે છે, 1100 રૂપિયા અને 2100 રૂપિયા, યથાશક્તિ પ્રમાણે આપણે અન્નદાન આપણા ગામમાં કરીએ છીએ. જે રસોડા સમિતિ અત્યારે સંભાળે છે ને એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવી લેશું. અને વાલજીભાઈને ફરીથી એટલા માટે કે જેટલા બોર્ડ રેડી કરવાના હોય, જેટલું ગુજરાતીમાં લખવાનું હોય, અહીંયાથી લખીને ઇંગ્લિશમાં મોકલાવી દો એટલે ગુજરાતીમાં થઈ ટ્રાન્સલેશન થઈ અને આવી જાય અને બોર્ડ બધા આપણા કાનપર ગ્રામજનોને જોવા મળે અને ખબર પડે કે આજે આનો બર્થડે છે, આજે આનો બર્થડે છે, વિશ કરવાનો એક મોકો મળે. તો વાલજીભાઈને ફરીથી એક વખત જોરદાર તાળીઓથી વધાવી લઈએ. નરેન્દ્રભાઈ રાજાભાઈ બ્રાસડિયા એ પણ ફાઉન્ડર મેમ્બર છે. તો એમના સન્માન માટે હું મુકેશભાઈ કરશનભાઈ ચૌધરી, અત્યારે નવી ટીમમાંથી જોશીલા યુવાન મુકેશભાઈ કરશનભાઈ ચૌધરી તે પધારશે અને નરેન્દ્રભાઈનું સન્માન કરશે. ખરેખર આ નવી ટીમ અત્યારે જે કામ કરી રહી છે, આપણે લાસ્ટ અત્યારે તો હમણાં લગભગ કાંઈ ફોટા વગેરે દેખાડ્યા નથી. નરેન્દ્રભાઈનું સન્માન થઈ રહ્યું છે, જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સૌજીભાઈ બચ્ચુભાઈ બ્રાસડિયા એ પણ એક પાયાના સ્તંભ અને ફાઉન્ડર મેમ્બર છે. તો હું જયસુખભાઈ અરખાભાઈ વૈદ, અત્યારની કમિટીના યુવાન જયસુખભાઈ અરખાભાઈ વૈદ, સૌજીભાઈ બચ્ચુભાઈ બ્રાસડિયાનું સન્માન કરશે. પધારો સૌજીભાઈ. આજે મિત્રો 2006 થી અત્યારે 2025 ચાલી રહી છે.
કેટલા વર્ષોથી આપણું આ જન્માષ્ટમી યુવક મંડળ ચાલી રહ્યું છે, વિચાર તો કરો. જોરદાર તાળીઓથી વધાવી લેવા જોઈએ આ લોકોને. કારણ કે આ કામ કરવા માટે છે ને ટિકિટ, ટિફિન અને ટાઈમ ત્રણે ઘરનું વાપરી અને આ સ્ટેજ એવો છે કે એના કામ કરવા પડતા હોય છે. હવે હું વિનંતી કરીશ દેવજીભાઈ અવચરભાઈ કરાણિયા, એ પણ ફાઉન્ડર મેમ્બર છે, એમના સન્માન માટે હમણાંની ટીમમાંથી નીતિનભાઈ દેવજીભાઈ ભ્રાસડિયા પધારશે અને દેવજીભાઈનું સન્માન કરશે. પધારો દેવજીભાઈ. અને દેવજીભાઈ અત્યારે પણ નવી ટીમમાં પણ કાર્યરત છે, માટે દેવજીભાઈને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ધન્યવાદ દેવજીભાઈ. રોહિતભાઈ કરશનભાઈ કરાણિયા ઝડપથી સ્ટેજ પર પધારશે, એ પણ આપણા ફાઉન્ડર મેમ્બર છે. એમના સન્માન માટે હું વિનંતી કરીશ ઘનશ્યામભાઈ બાબુભાઈ બંગારી. ઘનશ્યામભાઈ પધારો અને અત્યારની નવી ટીમના જોશીલા યુવાન ઘનશ્યામભાઈ રોહિતભાઈનું સન્માન કરશે. પધારો રોહિતભાઈ. રોહિતભાઈનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અને આ ફાઉન્ડર મેમ્બરો હમણાંની ટીમમાં કદાચ ના પણ હોય, પણ જ્યારે હમણાંની ટીમ યાદ કરે ને અને તરત હાજર થઈ જાય એવા બધાય આ જોશીલા ફાઉન્ડરો છે. હવે બે સ્થાનિકે છે આપણા ફાઉન્ડર મેમ્બરો, રામજીભાઈ રવાભાઈ મીણાત અને વસરામભાઈ ભાણાભાઈ વાવિયા, મુંબઈ નથી આવ્યા, એટલે જન્માષ્ટમીના પ્રોગ્રામમાં એમને પણ સન્માનિત કરવામાં આવશે. હવે આપણે આપણા યુવાનોને તો અત્યારે સન્માન કર્યા, જેના થકી આપણે આ બધું ચાલુ કર્યું, પણ જેનું પ્રોત્સાહન, કારણ કે સપોર્ટ વગર કાંઈ થાય નહીં. યુવાન નીકળી પડે કે અમારે આ કામ કરવું છે, પણ જ્યાં સુધી વડીલોનો સપોર્ટ ન મળે ને ત્યાં સુધી બધું અધૂરું છે. એટલે ગાડી ભલે મર્સિડીઝ હોય, 300ની સ્પીડમાં ચાલવાવાળી હોય, પણ જો પેટ્રોલ ન મળે ને તો એ એક કદમ પણ હાલી ન શકે. માટે આપણે અહીં જે બધા મેમ્બરો, આપણા વડીલો એ પધાર્યા છે, તો એમનું પણ આપણે સન્માન કરવાનું છે. તો હું સર્વપ્રથમ વિનંતી કરીશ રવજીભાઈ કરશનભાઈ ભ્રાસડિયાને કે એમના સન્માન માટે રવજીભાઈ આગળ આવે એ પહેલાં આજના પ્રસંગના દાતાઓ એમાં શ્રીમતી જીવતીબેન કરમણભાઈ કરાણિયા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લેશું. આજની નિયાણી બહેનોને ગિફ્ટના દાતા તરીકે એમણે નામ નોંધાવી અને પહેલ કરી છે. તો એવા કરમણભાઈ માવજીભાઈ કરાણિયાને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારશે. ધનજીભાઈ લાધાભાઈ મીણાત, જે હવે પછી ત્યાં કાનપર ગામે પ્રોગ્રામ થવાનો છે, એના સંપૂર્ણ જમણવારના દાતા તરીકે એમણે નામ નોંધાવ્યું છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ધનજીભાઈ અવેલેબલ જ છે. ખીમજીભાઈ આંબાભાઈ ભ્રાસડિયા, જે આજના ખીમજીભાઈ આંબાભાઈ બાંભણિયા, જે આજના આઈસ્ક્રીમના દાતા તરીકે જેમણે નામ નોંધાવ્યું છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને ખીમજીભાઈને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારશે. પધારો ખીમજીભાઈ. હવે આપણે વડીલોનું સન્માન લેવાનું છે.
જેનું નામ બોલાય ને એ ઝડપથી સન્માન કરવા માટે અહીં પધારશે. તો રવજીભાઈ કરશનભાઈ બ્રાસડિયાના સન્માન માટે હું કાનજીભાઈ દેવજીભાઈ બ્રાસડિયા કાનપરથી અહીં પધાર્યા છે. તો હું કાનજીભાઈને વિનંતી કરીશ કે કાનજીભાઈ પધારો અને રવજીભાઈનું સન્માન કરો. જુઓ કેટલી આતુરતા હશે આપણા કાનપર ગામના મિત્રોને મળવાની, એટલા માટે 800 કિલોમીટરથી અહીં પધાર્યા છે. રવજીભાઈને જોરદાર તાળીઓથી વધાવી લેશું. એના પછી નાનજીભાઈ હિરજીભાઈ ચૌધરી, એમને હું વિનંતી કરીશ કે અહીં પધારશે અને એમના સન્માન માટે હું પરેશભાઈ દેવજીભાઈ બ્રાસડિયાને વિનંતી કરીશ. પરેશભાઈ પધારો અને નાનજીભાઈનું સન્માન કરો. આજે એનું સન્માન થઈ રહ્યું છે, જોરદાર તાળીઓથી વધાવજો. આ કોઈ પણ પ્રોગ્રામમાં સહભાગી થવા માટે 365 દિવસ ગમે ત્યારે અવેલેબલ હોય છે એવા આપણા ગામના વડીલો છે, અને ત્યારે જ આ બધા કામ અને આ બધા મેળાવડા સક્સેસ થાય છે. હું વિનંતી કરીશ મેઘજીભાઈ આંબાભાઈ બ્રાસડિયા કે સ્ટેજ પર આગળ પધારશે અને એમના સન્માન માટે રમેશભાઈ હિરજીભાઈ ચૌધરીને વિનંતી કરીશ કે રમેશભાઈ પધારો અને મેઘજીભાઈનું સન્માન કરો. રમેશભાઈ હિરજીભાઈ ચૌધરી અવેલેબલ ના હોય તો ધનજીભાઈ માદેવભાઈ બ્રાસડિયા, હું ગણેશભાઈ દેવજીભાઈ બંગારીને વિનંતી કરીશ કે દેવજીભાઈ ગણેશભાઈ પધારો અને મેઘજીભાઈનું સન્માન કરો. મેઘજીભાઈ અને ગણેશભાઈ રસોડા ટીમમાં ખરેખર એની ટાઈમ કાર્યરત છે. એમને રસોડા ટીમ તરફથી પણ જોરદાર, કાનપર તરફથી રસોડા ટીમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ બંનેઓને. ધનજીભાઈ લાધાભાઈ મીણાત સ્ટેજ પર આગળ પધારશે અને એમના સન્માન માટે કિશોરભાઈ બચ્ચુભાઈ બ્રાસડિયાને વિનંતી કરીશ. કિશોરભાઈ પધારો અને ધનજીભાઈનું સન્માન કરો. એના પછી ગિરીશભાઈ સન્માન કરવા માટે રેડી રહેશે. ધનજીભાઈને જોરદાર તાળીઓથી વધાવી લેશું. લીરાભાઈ દેવજીભાઈ કારોત્રા, લીરાભાઈ સ્ટેજ પર આગળ પધારો અને હું ગિરીશભાઈ લક્ષ્મણભાઈ કારોત્રાને વિનંતી કરીશ કે ગિરીશભાઈ પધારો અને લીરાભાઈનું સન્માન કરશો. આમાં પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે. ગિરીશભાઈ કાનજીભાઈ કારોત્રા પધારો. ગિરીશભાઈ જોરદાર તાળીઓથી વધાવી લેશું લીરાભાઈને. વસ્તાભાઈ માવજીભાઈ કરાણિયા, એમના સન્માન માટે હું હીરજીભાઈ અવચરભાઈ કરાણિયાને વિનંતી કરીશ.
પધારો હીરજીભાઈ અને વસ્તાભાઈ માવજીભાઈ કરાણિયાનું સન્માન કરો. વસ્તાભાઈને જોરદાર તાળીઓથી વધાવી લેશું. મેઘજીભાઈ કેસાભાઈ બંગારી, એમને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આગળ આવે અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ ધનજીભાઈ માદેવભાઈ બ્રાસડિયા. ધનજીભાઈ માદેવભાઈ બ્રાસડિયા અવેલેબલ હોય તો ઝડપથી પધારશે, નહીં તો વિનંતી કરીશ દેવજીભાઈ અરખાભાઈ બ્રાસડિયાને. દેવજીભાઈ પધારો અને મેઘજીભાઈ કેશવજીભાઈ બંગારીનું સન્માન કરશો. આ બધા વડીલો ભલે તનથી કાર્યરત ના હોય પણ મન અને ધન એમનું હંમેશા આપણી સાથે રહે છે, એટલે ખરેખર આ વડીલોને જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ. કરવણભાઈ અવચરભાઈ બામણિયા અહીં આપણી વચ્ચે પધાર્યા છે, તો એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આગળ આવે અને ગિરીશભાઈ લક્ષ્મણભાઈ કારોત્રા અહીં પધારશે અને એમનું સન્માન કરશે. થોડી પ્રિન્ટિંગમાં મિસ્ટેક. દિનેશભાઈ લક્ષ્મણભાઈ કારોત્રા પધારશે. દિનેશભાઈ પધારો. અને નેક્સ્ટ સન્માન કરવા માટે હું જગદીશભાઈ કાનજીભાઈ બામણિયાને વિનંતી કરીશ કે જગદીશભાઈ પણ સ્ટેજની પાસે આવીને ઊભા રહેશે. કરમણભાઈનું સન્માન થઈ રહ્યું છે, ત્યારે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લેશું. ધન્યવાદ કરમણભાઈ. નરસિંહભાઈ પાંચાભાઈ દુબરિયા, એમને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આગળ આવશે અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ જગદીશભાઈ કાનજીભાઈ બામણિયા. જગદીશભાઈ પધારો અને નરસિંહભાઈનું સન્માન કરો. શૈલેષભાઈ હરખાભાઈ બામણિયા. ગણેશભાઈ કાનજીભાઈ બામણિયા પધારશે. પધારો ગણેશભાઈ. શૈલેષભાઈ હરખાભાઈ બામણિયા છે અવેલેબલ. કૈલાસભાઈ હરખાભાઈ બામણિયા. એના પછી સન્માન કરવા માટે હું ગિરીશભાઈ રાઘુભાઈ વાવિયાને વિનંતી કરીશ કે ગિરીશભાઈ બેઠા હોય તો સ્ટેજની બાજુમાં પધારશે. નરસિંહભાઈનો જોરદાર આપણે તાળીઓના નાદથી સન્માન કરીએ. આપણા ગામના સરપંચ શ્રી ધીરજભાઈ આંબાભાઈ ભપ્પાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આગળ પધારશે અને એમના સન્માન માટે ગિરીશભાઈ રાઘુભાઈ વાવિયાને હું વિનંતી કરીશ કે ગિરીશભાઈ પધારો અને આપણા ગામના સરપંચ શ્રીનું સન્માન કરો. મિત્રો થોડી ઝડપ રાખજો. આના પછી સન્માન માટે હું શૈલેષભાઈ નાનજીભાઈ વાવિયાને વિનંતી કરીશ કે સ્ટેજ પાસે અવેલેબલ રહે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. પ્રકાશભાઈ મેઘાભાઈ ગામી, એમના સન્માન માટે હું વિનંતી કરીશ શૈલેષભાઈ વાલજીભાઈ બ્રાસડિયા. શૈલેષભાઈ વાલજીભાઈ બ્રાસડિયા.
અવેલેબલ નથી? ઝડપથી શૈલેષભાઈ પધારો. અને શૈલેષભાઈ નાનજીભાઈ વાવિયા અહીં સ્ટેજની બાજુમાં અવેલેબલ રહે. નેક્સ્ટ શૈલેષભાઈ નાનજીભાઈ વાવિયા. પ્રકાશભાઈ મેઘાભાઈ ગામીનું સન્માન થઈ રહ્યું છે, જોરદાર તાળીઓથી વધાવી લેશું. કરમણભાઈ પાંચાભાઈ વાવિયા આવે. કરમણભાઈ પાંચાભાઈ વાવિયા. પૂંજાભાઈ ધનાભાઈ વાવિયા. પૂંજાભાઈ ધનાભાઈ વાવિયા સ્ટેજ પર આગળ પધારશે અને એમના સન્માન માટે હું શૈલેષભાઈ નાનજીભાઈ વાવિયાને વિનંતી કરીશ કે ઝડપથી પધારે અને પૂંજાભાઈનું સન્માન કરે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. હું વિનંતી કરીશ જીવાભાઈ દાનાભાઈ હાથિયાણી એમના સન્માન માટે હિતેશભાઈ વસ્તાભાઈ બંગારી. હિતેશભાઈ પધારશે. હિતેશભાઈ વસ્તાભાઈ બંગારી. હિતેશભાઈ ના હોય તો નાનજીભાઈ વસ્તાભાઈ બંગારી. એના પછી સન્માન માટે હિતેશભાઈ રામજીભાઈ બંગારી અહીં સ્ટેજની બાજુમાં પધારશે. હિતેશભાઈ રામજીભાઈ બંગારી. મિત્રો, આપણા ગામનો આ એક મેં તો હમણાં જ જરા એમને પૂછ્યું હતું મિત્રોને કે આ આપણે મેળાવડા શા માટે કરતા હોઈએ છીએ, તો કે એકબીજાને ઉપયોગી થવા માટે, એકબીજાથી આપણે નજીક થવા માટે કરતા હોઈએ છીએ. આપણા ગામનો લાઈવ દાખલો છે. એક વખત જીવાભાઈને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આપણા ગામના બે મિત્રો જે 20 વર્ષથી આજે પાર્ટનરશિપમાં કામ કરે છે, લગભગ બધાને ખબર જ હશે. પ્રેમજીભાઈ લાધાભાઈ મીણાત અને લખમણભાઈ પાંચાભાઈ વાવિયા. આ 20 વર્ષથી એક પાર્ટનરશિપમાં એક જ દુકાનની અંદર આજે કામ કરે છે. આ એકચ્યુઅલી આપણને દર્શાવે છે કે આ આપણા ગામની આત્મીયતા છે અને ત્યારે 20 વર્ષ સુધી એક સાથે બેસી અને કામ કરી શકતા હોય છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. દોસ્તી ખરેખર આવી હોવી જોઈએ. એ લોકો જ્યારે ભણતા હતા ને ત્યારની દોસ્તી છે. એ કાંઈ મુંબઈમાં આવીને કંઈ નવી નથી થઈ. તો આપણે બધા લગભગ બધા જ કાનપરમાં આપણે રહેલા છીએ નવી જનરેશનને છોડીને, પણ એવી આપણી આત્મીયતા છે કે નહીં આપણે ખરેખર તપાસવું જોઈએ અને એકબીજાની નજીક આવવાના પ્રયત્નો આપણે કરવા જોઈએ. ઘણા બધા અત્યારે યુવાનોને આપણે ઓળખતા નથી કાકા, આપણે ઘણા બધા યુવાનોને નથી ઓળખતા, પણ આવા મેળાવડા થશે અને એકબીજાથી નજીક થશું તો આપણને જરૂર 100% નથી, અત્યારે 100% નથી ઓળખતા, પણ આવા 2-3 મેળાવડા થાય તો આપણે 50%ને તો એટલીસ્ટ ઓળખતા થઈ જઈએ. અને ક્યાંક ને ક્યાંક ધંધા બિઝનેસમાં હોય કે નોકરીમાં હોય કે કોઈ પણ બીજા અલગ અલગ પ્રકારના વ્યવસાયમાં હોઈએ આપણે, તો આપણે એકબીજાને ઉપયોગી થઈએ એના માટે આ મેળાવડા હોય છે. એટલે ખરેખર મેળાવડામાં આજે જે સંખ્યા દેખાય છે, અમે એક્સપેક્ટેશન થોડુંક વધારે રાખ્યું હતું પણ એટલું નથી. પણ ખરેખર આપણે આ મેળાવડાની શું કિંમત છે એને સમજવી જોઈએ અને એ સમજી અને આપણે આવવું જોઈએ, કારણ કે આપણા ગામનું સ્નેહ મિલન છે. તો હવે પછી નેક્સ્ટ ક્યારેક જ્યારે પણ થાય ત્યારે આપણે બધાએ સાથે મળી અને આમાં સહભાગી થવું જોઈએ. વિનંતી કરીશું રમેશભાઈ વાઘાભાઈ વૈદ. રમેશભાઈ પધારશે અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ હિતેશભાઈ રામજીભાઈ બંગારી. હિતેશભાઈ પધારો અને રમેશભાઈનું સન્માન કરો.
જોરદાર તાળીઓથી વધાવી લઈએ રમેશભાઈને. હવે હું વિનંતી કરીશ, આપણા પરંપરાથી આપણા પટેલોની અંદર ગામમાં એક પટેલ હોય એવું પરંપરાથી ચાલતું આવતું હોય છે અને અત્યારે પણ ચાલી રહ્યું છે. તો એવા આપણા કાનપર ગામના પટેલ ધનજીભાઈ મુરજીભાઈ ભ્રાસડિયાને હું વિનંતી કરીશ કે અહીં પધારશે અને એમના સન્માન માટે હું લાલજીભાઈ હરિભાઈ વાવિયાને વિનંતી કરીશ કે પધારો લાલજીભાઈ, અને ગામના પટેલ એવા ધનજીભાઈનું સન્માન કરશો. છે લાલજીભાઈ અવેલેબલ? બાબુભાઈ ભવનભાઈ વૈદ હોય બાજુમાં, બાબુભાઈ ભવનભાઈ વૈદ. વિપુલભાઈ જીવરાજભાઈ કરાણિયા. વિપુલભાઈ પધારો, ઝડપથી પધારો વિપુલભાઈ, અને ધનજીભાઈનું સન્માન કરશો. જોરદાર ધનજીભાઈને આપણે તાળીઓથી વધાવી લેશું. બીજા અમુક લોકો આજે અત્યારે આપણા ઉપર અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે, જેમના નામ નથી બોલાયા, પણ કચ્છમાંથી અહીં સુધી આપણા આ સ્નેહ મિલનમાં આપણા કાનપર ગામનો એક સ્નેહ જોઈને અહીં પધાર્યા છે. એમને પણ જોરદાર તાળીઓથી આપણે સન્માનીશું. જો લેડીસોમાં ઘણી વખત 2 વર્ષ પહેલાંની વાત કરું છું, અમારે એક ફઈનો ફોન આવ્યો હતો કે કાનપર ગામની જેટલી લેડીસો છે, જેટલી દીકરીઓ છે, એ દીકરીઓનો અમારે ગ્રુપ બનાવવું છે. ખરેખર એમનો સંકલ્પ આજે ભગવાને સાર્થક કર્યો. 348 દીકરીઓ આપણા ગામની છે અને એમનો સંકલ્પ હતો કે અમારે એક તાંતડે જોડાવવું છે. આજે એમનો એક ગ્રુપ બી બની ગયું અને આજે એક હોલમાં એક સાથે આજે ઉપસ્થિત છે. તો એ ફઈને પણ જોરદાર તાળીઓથી વધાવી લેશું. હવે આગળ હું વાલજીભાઈને આગળનો દોર આપીશ, કારણ કે હવે આપણે સરસ્વતી સન્માન લેવાનું છે. આપણા તેજસ્વી તારલાઓ આ પણ એક જરૂરી છે, કારણ કે આપણા દીકરાઓ, આવનારી પેઢી આટલી બધી મહેનત કરી અને સારા માર્ક્સ લઈ આવતી હોય, સારા ટકાવારી આવતી હોય અને સારા સ્ટેજ ઉપર એ લોકોને બીજી જગ્યાએ પણ સ્કૂલોમાં પણ સન્માન મળતું હોય છે, તો આપણે શા માટે ન આપીએ? આપણા ગામનું ગૌરવ છે, આપણે 100% એમને સન્માનિત કરવા જોઈએ. અને આપણે જરૂર અત્યારે અમારો તો ક્લાસમેટ છે એટલે હું વિનોદભાઈ રામજીભાઈ બંગારીને યાદ કરીશ કે અત્યારે કયા સ્ટેજ પર છે. એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આ આપણા ગામના ગૌરવ છે. આ ગૌરવને ખરેખર આપણે વાગડવા જોઈએ, અને આપણે આ ગામના ગૌરવને વાગોડશું તો આપણા બીજા મિત્રોને પણ પ્રોત્સાહન મળશે, અને એ પણ 89 આવ્યા હશે અને આપણા ક્રાઇટેરિયા 90 ના હશે તો એ પણ એ વિચાર કરશે કે બીજે વર્ષે હું થોડીક વધારે મહેનત કરી અને કાનપર ગામનો પ્રોગ્રામ થાય છે એમાં સન્માનિત થવા માટેનો પ્રયત્ન કરીશ. હા, એટલે આ બધા ભાવિ આપણી પેઢીને પણ જો જ્ઞાન તો આપણે આપવું જ છે, અને જ્ઞાન આપણે આપીએ જ છીએ, અને જ્ઞાન આપવામાં માહિર છીએ અત્યારે આપણા પાસે, કારણ કે આપણા પાસે ધનથી આપણે અત્યારે આર્થિક રીતે બહુ મજબૂત છીએ. એટલે આપણે શિક્ષણ તો આપી જ રહ્યા છીએ, પણ સાથે સાથે શિક્ષણની સાથે સાથે આપણી સંસ્કૃતિ ક્યાંય ખોરવાઈ ન જાય. હું બીજી વખત કહું છું કે આપણે મુંબઈની અંદર આપણી જન્મભૂમિ, આપણી માતૃભૂમિ એને છોડી
અને મુંબઈ મહારાષ્ટ્રમાં આવ્યા છીએ તો કંઈ ગુમાવવા નથી આવ્યા. ભલે પૈસા કમાવા માટે આવ્યા છીએ પણ કંઈ ગુમાવવા નથી આવ્યા. એ વાતની આપણે 100% ખાતરી અને તકેદારી રાખવાની છે. શું ગુમાવવા? આપણે સંસ્કારોને ગુમાવવા માટે નથી આવ્યા. એટલે આપણી ભાવિ પેઢીમાં આપણામાં સંસ્કારો છે જ, કારણ કે આપણે અડધા ત્યાં ને અડધા અહીંયા રહેલા છીએ. પણ આપણી ભાવિ પેઢીમાં આ સંસ્કારોનું સિંચન અવિરત થતું રહે એ પણ મા બાપ તરીકેની આપણી ફરજ છે. તો આની પણ સર્વે મા બાપ તરીકે આપણે નોંધ લેવી જોઈએ. હવે હું વાલજીભાઈને વિનંતી કરીશ કે આગળનો દોર વાલજીભાઈ સંભાળશે. અસ્તુ. કેમ છો બધાય? કેમ છો બધાય? કેમ મજા નથી આવી લાગતી? જો હરખા બાપાએ કીધું કે આનંદમાં છીએ, મજામાં નહીં પણ આનંદમાં છીએ. આનંદ એટલે અતિ ઉત્સવ, કે જેની અંદર આપણામાં હરખનો માય. આજે પ્રથમ વખત મુંબઈની અંદર આજથી 25 થી 30 વર્ષ લગભગ થઈ ગયા હશે આપણે ગામ, બરાબર ને? 30 વર્ષથી ઉપર થઈ ગયા હશે. 40 વર્ષની અંદર પ્રથમ વખત આજે આપણા કાનપર ગામનું પટેલ સમાજનું સ્નેહ મિલન છે. અને એ પણ શ્રી કાનપર જન્માષ્ટમી યુવક મિત્ર મંડળ દ્વારા વિસંતિ મહોત્સવના ઉપક્રમે. કેટલું સરસ છે! 40 વર્ષ થઈ ગયા અને 40 વર્ષની અંદર 20 વર્ષ શ્રી કાનપર જન્માષ્ટમી યુવક મિત્રને આજે પ્રવેશ કરે છે. એટલે કે 20 વર્ષ પહેલાં તમે આવ્યા હતા મુંબઈની અંદર, અને એ 20 વર્ષ ને આ 20 વર્ષની અંદર કેટલો તફાવત! આપણા જ યુવાનો, તમારા જ બાળકો, તમારા જ વિદ્યાર્થીઓ આજે સ્ટેજ ઉપર એક સાથે, દીકરી, બેન, ભાઈ બધાને એક સાથે સ્ટેજ ઉપર લઈને આવીને બેઠા. આ એક વખત જોરદાર ટીમને તાળીઓથી વધાવી લો. આટલી તાળી ઓછી પડે, હજી ઓછી છે. ફરીથી એક વખત. પાછળ મારા ભાઈઓને મારો અવાજ સંભળાતો નથી લાગતો એવો મને દેખાય છે. બહુ સરસ. સૌથી પહેલાં હું કાનપર જન્માષ્ટમી યુવક મિત્ર મંડળની ટૂંકી અને ટચ વાત કરી દઉં. એની સ્થાપના કેવી રીતે અને આજે વટવૃક્ષ કેવી રીતે બન્યું. તમને જો ખ્યાલ ના હોય તો આજે બધાને ખ્યાલ આવી ગયો હશે કે કાનપર જન્માષ્ટમી યુવક મિત્ર મંડળ એક ચાલી રહ્યું છે, અને એ 19 વર્ષથી અને આજે 20 વર્ષની અંદર પ્રવેશ કર્યો છે. તો સૌથી પહેલાં હું બાબુ મેઘા કરણિયા, નરેન્દ્ર રાજા બ્રાસડિયા, લાલજી મેઘા કરણિયા, આ 3 મિત્રો અને દેવજી અવચર કરણિયા 4 મિત્રો શ્રી સ્વામિનારાયણ સ્મૃતિ મંદિર ભુજની અંદર અભ્યાસ કરતા હતા. અને એ અભ્યાસની અંદર બરાબર સૂર્ય આમ ધરતો હતો, નાઈન ફ્રેશ થયા હતા અને બારે બેસવા જવાની જગ્યાએ અમે બાલ્કની ઊભા રહીને વિચારતા હતા કે આપણે કંઈક ગામ માટે કરવું જોઈએ. પણ શું કરવું? કરવું છે પણ શું કરવું કે જેનાથી એકતા જળવાઈ રહે, એકબીજાના નજીકની આવી શકે. તો એના માટેથી અમે વિચાર્યું કે આપણે જન્માષ્ટમી ઉપર અઠવાડિયાની રજા મળે છે તો મટકી ફોડનો કાર્યક્રમ રાખવો. આવું નક્કી કરીને અમે કાનપર જન્માષ્ટમીમાં કાનપર ગામમાં આવ્યા. હવે કાનપરમાં તો આવ્યા તો પણ સ્થાનિકનો તો સપોર્ટ જોશે, સહકાર જોશે. તો કોને વાત કરી? તો પ્રથમ વાત કરી સૌજી ભચ્ચુ બ્રાસડિયાને. અમારો વિચાર રજૂ કર્યો, એને ઝીલી લીધો. એટલે અમે 4માંથી 5 જોડાના. તો હવે એક તો થાય નહીં, તો ત્રીજો છઠ્ઠો વ્યક્તિ જોઈએ. તો બબ્બા રામજી મેણાત, એટલે કે રામજી રવા મેણાત, એને અમે વાત કરી. હું ઝીલી લીધો, એ પણ સાથે આવ્યા. ત્યાર પછી અમે હજી હતું તો રોહિત હતો, તો રોહિત કરશન કરાણિયાની વાત કરી, એ પણ જોડાઈ ગયો. વશરામ ભાંડા વાવિયાની વાત કરી, એ પણ જોડાઈ ગયા. હવે આ જોડાઈ તો ગયા, પણ કરવું શું? કેવી રીતે કરવું? ફંડ તો જોશે. તો કરવું કેમ? તો એ વસ્તુ અમે સ્કૂલમાં નક્કી કર્યું કે આપણે કરવું છે ગમે તે થાય. અને સાતમની અંદર અમે મેળામાં રાપર ગયા. 10 જણા હતા, 10-10 રૂપિયા ઉઘરાવ્યા, રૂપિયા 100 ભેગા થયા. 100 રૂપિયામાં તો કાર્યક્રમ થાય નહીં, તો કરવું શું? તો આ જાહેરાત કરવા માટે અમે કાનપર ગામની અંદર સ્વાધ્યાય પરિવારની સ્વાધ્યાયનો ત્યાં હતો, અને એની અંદર જઈને જવાનું અને જાહેર આમંત્રણ આપવાનું કે આપણે કાનપરમાં જન્માષ્ટમીનો
મટકી ફોડનો કાર્યક્રમ રાખવો છે. અને કીધા ભેગે કાનજી બાપા અને તમામ ગામજનોએ તાત્કાલિક એને ઝીલી લીધો અને એટલી ઉત્સાહથી ઝીલ્યો કે અમને પણ આનંદ થયો, ના આપણે તો આપણે કરવું જ છે. અને એ 100 રૂપિયાની અંદર મેળામાં ગયા શીતલામાના 30 રૂપિયાની કેલા લઈ આવ્યા, 70 રૂપિયા બચાવ્યા. અને આજે 19 વર્ષના વાણા વીતી ગયા, આજે 5 લાખની પર 11 લાખનું ભંડોળ આ મંડળની અંદર છે. કારણ કે આજે જો યશ જાય ને એ અમારા માતા પિતાને ગયા. જો એ દિવસે 2006ની અંદર 15/8/2006ની અંદર અમને કીધું કે નહીં બેટા આ ના કરતો, બહુ મોટો ન થતો, મજા નહીં આવે, તો અમે ના આગળ વધ્યા. અમારા મા બાપ એમ કીધું કે બેટા નથી કરવાનું, કરશે બીજા, તો અમે આજે આ સ્ટેજ ઉપર આ સન્માન મેળવવા માટે પાત્રતા નહોતા. અમારા માતા પિતા એમને કીધું કાંઈ વાંધો નહીં બેટા, સરસ કામ કરો ને, કરો તમે, બધું અમે સપોર્ટ કરશું. અને એ કારણે અમે આજે આ સ્ટેજ ઉપર આજે આ સમગ્ર કાનપર ગામને એક છત નીચે અમે લઈ આવીને રાખી દીધું. આ યુવાનોએ છેલ્લા 2.5 મહિનાથી એક મિટિંગ કરી અને દરેક પરિવારના વડીલોને કોલ કરીને તમને વાત કરી હશે, આ બધા બેઠા એમને ખ્યાલ હશે કે અમે આ કાર્યક્રમ કરવા માંગીએ છીએ. તેમણે તરત આ પાડી, કરો, અમે તમારી સાથે છીએ. અને એ 2.5 મહિનાની સતત મહેનતથી આજે 3/8/2025ની અંદર આપણે એક છત નીચે આટલા બધા ઊભા થયા છીએ, ભેગા થયા છીએ. એટલે એ યુવાનો એટલા અને એટલો વિશ્વાસ આ સ્ટેજ ઉપર કે એક પણ પ્રમુખ નથી આનો, એક પણ મંત્રી નથી, એક પણ ખજાનચી નથી, સત્તાય વિશ્વાસથી આ ટકી રહ્યો છે યુવક મિત્ર મંડળ. એટલે આ વિશ્વાસ છે એ યુવાનોનો છે, એ વડીલોનો છે. અને એ વિશ્વાસને કારણે આજે આ યુવાનો કામ કરી રહ્યા છે. એટલે બધા યુવાનો માટે એક વાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. એટલે આ વસ્તુ છે. ત્યાર પછી ગયા વર્ષે એક નાની કમિટી બનાવી બધા યુવાનો કે આપણે બધા થઈ તો છે પણ કંઈક પાકું આયોજન થવું જોઈએ. અને એના માટે કમિટી બનાવી અને કમિટીની અંદર 9 યુવાનોને સિલેક્ટ કર્યા યુવાનોએ. તો 10મો મેં ના પાડી, મારે નથી રહેવું, હવે તમે તૈયાર થયા રહ્યો, પણ નહીં, અમારો છેડો ના છોડ્યો. એટલે મને સલાહકારમાં જોડી દીધો, સલાહકાર તરીકે તમે. એટલે આજ સુધી અમે જે 10 જણાની ટીમ છે આજે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. અને તમામ કાર્યક્રમનો યશ આપના સાથ અને સહકારને જ જઈ રહ્યો છે. કેમ કે આપના સાથ અને સહકારથી આ શક્ય નથી. અમારી પાસે કંઈ એટલું બધું ભંડોળ ન હોય, પણ આપના જે ભંડોળથી આ આજે કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલે એકવાર જોરદાર જેને ભંડોળ આપ્યો બધા માટે તાળીઓનો ગગડાટ વધાવી લ્યો. ખાસ તો બહેનો, અમારા ગામની દીકરીઓ જે છે ને એમને ખાસ, કેમ કે એટલે 40 વર્ષની મુંબઈની અંદર પહેલી વખત તમને કાપડું મળી રહ્યું છે. એટલે એકવાર તો ભાઈઓ માટે તોડજા તાળીઓ પાડો. સાચી વાત છે ને? પરિવારમાં તો મળે, બંગાળી પરિવાર હોય, પ્રાસડિયા પરિવાર હોય, કરણિયા પરિવાર, એમાં તો મળે છે, પણ ગામ વતી પહેલી વખત મળે છે. બહુ સરસ. આપના જ ગામની એક દીકરી કંઈક કહેવા માટે આવી રહ્યા છે, ત્યારે અમને તાળીઓથી વધાવી લેશું. મારી માસી પણ થાય છે અને હું એમને ખાસ વિનંતી કરી, આવો આપના વિચારો રજૂ કરો. બધાને જય સ્વામિનારાયણ. પહેલો તો એ કે કાપડાની ભૂખી દીકરીઓ હોતીઓ નથી. સૌથી પહેલી વાત એ છે કે કાપડાની ભૂખીઓ દીકરીઓ હોતીઓ નથી, બાકી પ્રેમની ભૂખીઓ હોય છે દીકરીઓ. જો તમે અમે તો પરવહુ કહેવાય. અમારું કેવું હોય, અમારે તો સામેવાળા કે જાઓ તો જવાય, અને કે ભાઈ નથી જવું, કંઈ જરૂર નથી તો ના પી જઈ શકીએ. પણ આજે ભાઈ આવો પ્રોગ્રામ બનાવતા હોય અને આપણે ના પાડે ને તોય કહી શકીએ કે આજે હું જઈશ, તમે જે કરવું હોય એ કરો, પણ આજે હું જઈશ. તમારા બીજા પ્રોગ્રામમાં કદાચ હું નહીં જાઉં, પણ આ પ્રોગ્રામમાં તો હું જરૂર જઈશ. એટલે આજે ભાઈ આવું કામ કર્યું એ જ આપણને બહુ જ 40 વર્ષથી કેટલા તો અમને હારે ગયું ના તેથી આજ સુધી મળ્યું નથી. અને આજે અમુક ફેરા થયા. હું તો છે ને કોઈ દી નથી કોઈના લગ્નમાં જાતી, નથી કોઈ દી કોઈના કોઈ પ્રોગ્રામમાં નથી જાતી, પણ આજે આ પ્રોગ્રામ થયો ને ત્યારે મને એમ થયું આજે જ મારે જવું છે.
ભગવાનનું નામ જે આપણે કાલ લઈ લેશું, બાકી આજે આ પ્રોગ્રામમાં જવું છે. ઘણો ઘણો ધન્યવાદ અમારા ભાઈઓને. જય સ્વામિનારાયણ. આવા પ્રોગ્રામ કરતા રહેજો અને સપોર્ટ આ મોટા વડીલો કંથી લેતા રહેજો. જય સ્વામિનારાયણ. બહુ સરસ. જમણીબેને આપણે સરસ વાત કરી કે પ્રેમની ભૂખ્યું છે અને પ્રેમને કારણે જ અમે તમને બધાને ભેગા કર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે સરસ્વતી સન્માનની તરફ જઈ રહ્યા છીએ, ત્યારે સૌથી પહેલાં હું વાત કરીશ કે ધોરણ 11ની અંદર અત્યારે કોણ અભ્યાસ કરે છે? આ વર્ષે 11માં આવ્યો એટલા કેટલા? હાથ ઊંચો કરો. 11માં આવ્યા હોય એટલા હાથ ઊંચા કરો. કોઈ નથી? બહુ સરસ. એટલે આપણો શિક્ષણનો રેશિયો 0. અને કોલેજની અંદર પહેલા વર્ષમાં આવ્યા એ કેટલા? કોલેજની અંદર પહેલા વર્ષમાં આવ્યા એટલા કેટલા? સરસ. ધોરણ 12 પણ પાસ નથી, એટલે એનો પણ 0 રેશિયો. બહુ દુઃખની વાત થાય છે કે માત્ર આપણા આટલી કાનપર ગામની અંદર માત્ર ને માત્ર 9 જ રિઝલ્ટ આવ્યા છે. 9 જ અને 10 જ રિઝલ્ટ આવ્યા છે. એટલે મને લાગે કે આખા કાનપરની અંદર 10 જ જણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે, એવું આ સાબિત થાય છે આ રિઝલ્ટ ઉપરથી. એટલે મહેરબાની કરીને જ્યારે પણ યુવક મિત્ર મંડળનો ઉડે સરસ્વતી સન્માન માટેનો મેસેજ આવે ને, તો પોતાના બાળકોનું રિઝલ્ટ ભલે ટકા ઓછા હોય ને વધારે હોય, પણ રિઝલ્ટ અમને મોકલાવો, જેનાથી અમે તમારું સુસુપ્ત શક્તિનું સન્માન કરવા અમે સમાજની વચ્ચે ઊભા રાખશું, જેના ટોપ 3 નંબર આવશે એનું. હવે હું પહેલાં ધોરણ 10ની અંદર જે ટોપ 3 વિદ્યાર્થીઓ આવ્યા છે એમનો પ્રથમ નંબર ઉપર આવે છે, યાદ રાખજો, પ્રથમ નંબર ઉપર આવે છે હર્ષિતા લખમણ 85.40% સાથે ધોરણ 10ની અંદર ગામ કાનપરની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે વાવિયા હર્ષિતા લખમણ. એ સ્ટેજ ઉપર આવશે. એ જો હાજર ના હોય તો એના પરિવારના કોઈ પણ એક સભ્ય આવશે, એમની માતા હોય, એમની બહેન હોય, સ્ટેજ ઉપર આવે. હર્ષિતા લખમણ વાવિયા. હર્ષિતા લક્ષ્મણ વાવિયા, એમના પરિવારમાંથી કોઈ પણ આવે ઝડપથી. તો એમનું સન્માન કરવા માટે હું નૈનાબેન ભરતભાઈ કરણિયાને વિનંતી કરીશ, ઝડપથી સ્ટેજ ઉપર આવે. નૈનાબેન કરમણભાઈ કરણિયાને વિનંતી સ્ટેજ ઉપર આવે. ત્યાર પછી બીજા નંબર ઉપર આવે છે વૈદ દર્શન નારણ. 82.80% સાથે ઝડપથી સ્ટેજ ઉપર આવશે. આપણે હર્ષિતાબેનનું સન્માન થઈ રહ્યું છે, ત્યારે એમને તાળીઓથી વધાવી લેજો. તાળીઓ ઓછી ન થવી જોઈએ. ત્યારબાદ બીજા નંબર ઉપર ધોરણ 10ની અંદર વૈદ દર્શન નારણ 82.80% સાથે ધોરણ 10ની અંદર બીજા નંબર ઉપર પ્રાપ્ત કરે છે વૈદ દર્શન નારણ. ઝડપથી સ્ટેજ ઉપર આવે. એમ ના હોય તેમના માતા પિતા કોઈ પણ એક નારાયણભાઈ હાજર હોય અથવા બીના પરિવારમાંથી કોઈ પણ આવે, ઝડપથી પ્રભુ પ્રભત મેણાત એમનું સન્માન કરશે. પ્રભુભાઈ પ્રભત મેણાત. વૈદ દર્શન નારાયણ દર્શન, ઠીક છે. ત્રીજા નંબર ઉપર આવે છે બ્રાહ્મણિયા શ્રુતિ પ્રવીણભાઈ. આ પ્રભુ છે ને, અમે જ્યારે સ્થાપના કરીને ત્યારે બહુ નાનો હતો. અમારે ફૂલ વેણવા આવે ને તેમને પ્રભુને કહી દે કે આખા ગામમાંથી ગમે ત્યારે ફૂલ લઈ આવી જા, એટલે ફૂલ લઈ આવી દે ગમે ત્યાંથી. એ આજે એ આ મંડળની અંદર કમિટીમાં આવી ગયો, એટલે આ એની સેવાની સમર્પણ કહેવાય. બાંભણિયા શ્રુતિ પ્રવીણભાઈ, એ જો હાજર ના હોય તેના પરિવારમાંથી કોઈ પણ એક આવે. બાંભણિયા પરિવારમાંથી કોઈ પણ એક આવી જાય ઝડપથી. બાંભણિયા પરિવારમાંથી કોઈ પણ એક આવી જાય ઝડપથી. આ વાંધો નહીં, દેશમાં છે, તેમને આપણે દેશમાં સન્માન કરી લેશું. ત્યારબાદ ધોરણ 12ની અંદર પ્રથમ નંબર ઉપર આવે છે બંગારી તન્વી મૂરજી 93.70% સાથે
બંગારી તન્વી મુરજી 93.70% સાથે ધોરણ 12ની અંદર પ્રથમ નંબર ઉપર આવે છે. એમનું સન્માન કરવા માટે હું રસીલાબેન નરેન્દ્ર બ્રાસેડિયાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારે. તન્વીબેન હાજર છે? તન્વીબેન ના આવી જાઓ. તન્વીબેન એમના પરિવારમાંથી, મુરજીભાઈના પરિવારમાંથી કોઈ પણ આવી જાય ઝડપથી. બંગાળી પરિવારમાં ઘણા બધા આવ્યા છે. ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે બંગારી નિશિત કરમણભાઈ. 85% સાથે ધોરણ 12ની અંદર દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે. તન્વીબેનના એમના સન્માન કરવા માટે હું રસીલાબેન નરેન્દ્રભાઈ બ્રાસેડિયાને વિનંતી કરીશ. નિશ્ચિત એમનું સન્માન કરવા માટે હું શિલ્પા રમેશભાઈ બાંભણિયાને વિનંતી કરીશ કે સ્ટેજની નજીક આવી જાય. બહુ સરસ તન્વીબેનનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. બંગારી નિશિત કરમાનભાઈ એ હાજર ન હોય, એમના બેન આવે છે, તો એમના સન્માન કરવા માટે હું શિલ્પાબેન રમેશભાઈ બાંભણિયા ઝડપથી આવી જાય સ્ટેજ ઉપર. પગ ઉપરવાની રાખે ઝડપ. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે કરણિયા મેહુલી ગણેશ. 81.33% સાથે ધોરણ 12ની અંદર ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે. આપણે નિશિતભાઈનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવી લેશું. કરણિયા મેહુલી ગણેશ 81.33% સાથે ધોરણ 12ની અંદર તૃતીય નંબર ઉપર પ્રાપ્ત કરે છે. એમનું સન્માન કરવા માટે હેમલતાબેન મુકેશભાઈ ચૌધરી ઝડપથી આવે. મેહુલીબેનનું સન્માન થઈ રહ્યું, આપણે તાળીઓથી વધાવી લેશું. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ M.Com એટલે કે માસ્ટર ઓફ કોમર્સ, જેની અંદર અકાઉન્ટના આંકડા બહુ આવે, બરોબર ને? મને ગણિત ના આવડે પાછું. 10માની અંદર 2 ફૂદડી છે, માંડ પાસ થયો ગણિતની અંદર. એટલે આ સરસ કહેવાય કે સીમીબેને કોમર્સ રાખીને એકાઉન્ટમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે. ખૂબ ખૂબ અભિનંદન છે. બંગારી સીમી રૂડા એમનું સન્માન કરવા માટે હું દિવ્યા નીતિન બ્રાસડિયાને વિનંતી કરી સ્ટેજ ઉપર આવે પધારે. સીમીબેન હાજર છે? ઝડપથી આવો, પધારો. અને દિવ્યાબેનને ખાસ વિનંતી કે ઝડપથી સ્ટેજ પર પધારે. ત્યારબાદ BCA બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે કોમ્પ્યુટરની અંદર કમાન્ડ આપવાના હોય ને એપ્લિકેશન ચાલુ થાય એનું જે ભણતર ભણ્યા છે એવા કરણિયા અનિલભાઈ તેજા તૈયાર રહેશે. સમીબેનનું સન્માન થઈ રહ્યું છે, આપણે તાળીઓથી વધાવી લઈએ. બહુ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ કરણિયા અનિલ તેજા BCAની અંદર ડિગ્રી પ્રાપ્તિ કરી છે. એમના પરિવારમાંથી તેજાભાઈ આવ્યા છે. અનિલભાઈ હાજર ના હોય તો તેજાભાઈ સ્ટેજ ઉપર આવી જાય. એમનું સન્માન કરશે ખેતાભાઈ રણછોડભાઈ કારોત્રા.
ખેતાભાઈ રણછોડભાઈ કારોત્રા, બહુ સરસ. ધોરણ 10 ની અંદર ત્રીજા નંબર ઉપર આવ્યા છે બાંભણિયા શ્રુતિ પ્રવીણભાઈ. એમના પરિવારમાંથી ઝડપથી આવી જાય કોઈ પણ બાંભણિયા પરિવારમાંથી. શ્રુતિબેનનું સન્માન કરવા માટે હું હિનાબેન ઘનશ્યામભાઈ બંગારીને વિનંતી કરીશ. હિનાબેન ઘનશ્યામભાઈ બંગારી ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. ઝડપથી સ્ટેજ ઉપર આવે. બસ આપણે હવે બહુ સમય નથી લેવાનો, ટૂંકો થોડોક સમય તમારો લેશું અમે, એટલે શાંતિ જાળવી રાખજો. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે હવે સરસ્વતી સન્માનનો દોર પૂરો થયો અને આગળનું માઇક બહુ સરસ પૂર્ણ થયો અને આગળ આપણે વધીએ તો આજના કાર્યક્રમના દાતા એવા નિયાણી બેનને જે ગિફ્ટ આપી છે એની અંદર બાજોટ છે, બહુ સરસ છે, તમારી જિંદગીભર યાદ રહેશે એવી વસ્તુ આપી છે. એટલે એમાં શ્રીમતી જીવતીબેન કરણિયા, જીવતીબેન કરમણભાઈ કરણિયા સપરિવાર વતી એમને નિયાણીબેનને ગિફ્ટ આપી છે. તો એમને ખાસ વિનંતી કરીશ કે કરણ બાપા સ્ટેજ ઉપર પધારો અને એમનું સન્માન કરવા માટે હું ભાવેશભાઈ રૂડાભાઈ બંગારી, ભાવેશભાઈ રૂડાભાઈ બંગારીને વિનંતી કરીશ પધારો. અને સાથે જીવતીબેન આવ્યા હોય તો સ્ટેજ ઉપર પધારે. જીવતીબેન આવ્યા હોય તો સ્ટેજ ઉપર પધારે. જીવતીબેન આવ્યા હોય તો સ્ટેજ ઉપર પધારે ઝડપથી. ત્યારબાદ બીજા છે ધનજીભાઈ લાધાભાઈ મેણાત, જે કાનપર ગામની અંદર જન્માષ્ટમી થવાની છે અને બીજા દિવસે ગામ જમણવારના દાતા છે એવા ધનજીભાઈ લાધાભાઈ મેણાત ના ધર્મપત્ની પણ હાજર હોય તો ઝડપથી સ્ટેજ કને પધારશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમને તાળીઓ ઓછી ના પડવી જો. હા, કેમ કે એ છે ત્યારે આપણો કાર્યક્રમ થાય બધો. દાતાર જોશે ને આપણે આવતા વર્ષ પાસે. આવતા વર્ષે કરવો છે કાર્યક્રમ, આવતા વર્ષે કાર્યક્રમ કરવો છે. તમે તો આ પાડો, અમારા ભાઈઓ પાડવા જોઈએ ને. ભાર એમના ઉપર હે. આવતા વર્ષે કરવો છે કાર્યક્રમ. કેટલા હાથ ઊંચા કરો, ચલો. આવતા વર્ષે કરવા છે ને? રેડી યુવાનો? રેડી? તો થઈ જાય તૈયારી. વાહ, સરસ. એક વાર જોરદાર ભાઈઓ માટે તાળી પાડી લો. ચલો, ખાસ બહેનો, કેમ કે એ કરશે ત્યારે તમને કામ આવશે. બહુ સરસ. તો આવતા વર્ષ માટે તૈયારી ફૂલ કરી રાખજો. મીટિંગ ગોઠવી અને દાતાર, હોલના દાતા, જમણના દાતા, નિયાણીબેનના કાપડાના દાતા બધા આપણે લેવાના છીએ આપણી પાસેથી. બરોબર ને? છે કોઈ દાતા બનવા? બોલો, અત્યારે જ શરૂઆત. હાલો, ડાયબેન ડાયાબેન ધનજીભાઈ મેણાત, નિયાણીઓને કાપડાના દાતાર, આવતા વર્ષના સ્નેહ જોરદાર તાળીઓ વધાવી લ્યો. હવે હોલના દાતાર કોઈ?
વિચારી લો, આપણે હજી કાર્યક્રમ 10-15 મિનિટ આગળ ચલાવવાનો જ છે. હવે આપણે ધનજીભાઈ લાતા મેનાતને વિનંતી કરી સ્ટેજ ઉપર આવે અને એમના પત્ની ડાઈબેન સાથે સન્માન પ્રાપ્ત કરે. ધનજીભાઈ સ્ટેજ ઉપર આવે બંને જોડી, અને એમનું સન્માન કરવા માટે હું બાબુ વીરા કરાણિયાને વિનંતી કરીશ. બાબુ વીરા કરાણિયા ઝડપથી. ત્યારબાદ ત્રીજા દાતા છે આઈસ્ક્રીમના આજના ખેમજીભાઈ આંબાભાઈ બાંભણિયા, અને એમના પત્ની પણ હાજર હોય તો એ પણ સ્ટેજ ઉપર ઝડપથી પધારશે. આપણે દાતાઓનું સન્માન કરી રહ્યા છીએ, તાળીઓ વધારજો, કેમ કે આવતા વર્ષના પાછા નાના નિયાણી બેનના દાતા એ જ છે, એટલે આપણે એમ તાળીઓ ઓછી ના પડવી જોઈએ. વાહ, બહુ સરસ. ધનજીભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ખેમજીભાઈ આંબાભાઈ બાંભણિયા, એમના ધર્મપત્ની આવ્યા હોય. ડાઈબેનને વિનંતી સ્ટેજ ઉપર આવે. ડાઈબેન ખેમજીભાઈ બાંભણિયા, ને કે આપણે ડાયું ઘણી બધી અહીંયા છે. હસતા રહેજો, ધીરે ધીરે. એક મને હવે જોક્સ યાદ આવ્યું. એક પતિ પત્ની છે ને, બંને વાતો કરે કે આપણે મરી જશું તો શું મળશે? તો પતિ કહે કે સ્વર્ગ મળશે. તો કે સ્વર્ગમાં આપણને શું મળશે? તો એનો પતિ કહે કે મને એક મસ્ત રૂપ સુંદરી અને અપ્સરા મળશે. તો પત્ની કે મને શું મળશે? તો કે તને ત્યાં વાંદરો મળશે. કે તો પત્ની કે તો અહીંયા વાંદરો છે કે એક કઈ વસ્તુ થઈ, કંઈક નવું મળવું જોઈએ કે. એટલે આ વસ્તુ છે, સમજ્યા? હવે આપણે ખેમજીભાઈનું આપણે સન્માન કરી રહ્યા છીએ આજે, આઈસ્ક્રીમના દાતા જેવા. તો એમના સન્માન માટે હું દિનેશભાઈ રાઘુભાઈ કરાણિયાને વિનંતી કરીશ. દિનેશભાઈ રાઘુભાઈ કરાણિયા ઝડપથી આવી જાય, દોડતા હો દિનેશભાઈ. હવે આના પછી આપણાને આ 20 વર્ષ સુધી કાર્યક્રમ કર્યા. કાનપુરની અંદર આપણે જન્માષ્ટમી ઉજવી, દાંડિયા રાસનો કાર્યક્રમ રાખ્યો ભવ્ય, અને એની અંદર આપણને સતત કોઈ કે 8 વર્ષ સુધી, કોઈ કે 10 વર્ષ સુધી, કોઈ કે 20 વર્ષ સુધી, એટલે કે 15 વર્ષ સુધી ફ્રીમાં સેવા આપી છે. એવાને પણ આજે આપણે યાદ કરવા જોઈએ, જેના કારણે આપણે આશરો બહુ સરસ આપીએ. સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે એમને તાળીઓથી વધાવી લઈએ. કરી છે, અને એની અંદર આપણને સાઉન્ડ અને કલાકાર તરીકેની ફ્રી ઓફ સેવા આપી છે એવા રાજાભાઈ કરશનભાઈ બ્રાસડિયા, જે આજે આપણી સમક્ષ ઉપસ્થિત નથી, પણ એમના સુપુત્રો બંને ઉપસ્થિત છે. તેમને કહીશ કે એમના વતી આપણે સન્માન સ્વીકારશે. રાજાભાઈ આજ દિન સુધી એક પણ કલાકારનો રૂપિયો લીધો નથી, અને મંડળની પોતાનું ગામનો કલાકાર હોય અને ગામનું કામ છે એવું ભાવથી આજ સુધી મંડળ પાસેથી એક પણ રૂપિયો સ્વીકાર્યો નથી. એટલે આપણે આ મંડળ વિસંતિ મહોત્સવ નિમિત્તે એમને યાદ કરવા ઘટે એટલે આપણે એમને યાદ કરીશું. રાજાભાઈ કરશનભાઈ બ્રાસડિયા, એમને પ્રતિકને વિનંતી કરીશ, આવો આપના પિતાશ્રીની વતી ઇનામ સ્વીકારો. આપણે હું વિનંતી કરીશ સંજયભાઈ હીરજીભાઈ મેણાત સ્ટેજ ઉપર પધારશે. સંજયભાઈ હીરજીભાઈ મેણાત, ઝડપથી સંજયભાઈ પગ ઝડપથી ઉપાડો. આપણે દુકાનમાં કેમ ક્યાંક રૂપિયા લેવા જાવ તો કેવા ઝડપી પગ ઉપડે ને, એવી રીતે ઉપાડો. ત્યારબાદ બીજા જ આપણા કલાકાર એવા છેલ્લા 8 વર્ષથી સતત આપણા મંડળને મફતમાં ફ્રી ઓફ સેવા આપી રહ્યા છે એવા
હિતેશભાઈ દેવરાજભાઈ વૈદ જે પ્રાગપરના છે, અને એમનું સન્માન કરવા માટે હું મયુરભાઈ ધનજીભાઈ મેણાત ઝડપથી સ્ટેજ ઉપર પધારશે. મયુરભાઈ હાજર હોય તો ઝડપથી આવે. કાંઈ વાંધો નહીં. રમેશભાઈ સવજીભાઈ ચૌધરીને વિનંતી કરી કે ઝડપથી સ્ટેજ પર પધાર. રમેશભાઈ ચૌધરી, રમેશ હીરજી ચૌધરી, સોરી, ઝડપથી પધારો. ત્યારબાદ બેન્જો વાદકના જે કલાકારની અંદર એક બેન્જો મહત્વની ભૂમિકા ભજવતો હોય છે, અને એ બેન્જો વાદક તરીકે યોગેશભાઈ કેશાભાઈ રામાનંદી આજે વિસંતિ મહોત્સવની અંદર આપણે એમને પણ યાદ કરીએ તો એમનું પણ આપણે અહીંયાથી સન્માન કરવાના છીએ, પણ એ હાજર નહીં, એટલે એમના વતી હું કાનજી દેવજી ભ્રાસિયાને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે અને યોગેશભાઈનું સન્માન સ્વીકારશે. આજે આપણે હિતેશભાઈ દેવરાજભાઈ વૈદનું સન્માન કરી રહ્યા છીએ, ત્યારે જોરદાર તાળીઓથી વધાવી લેશો. ખૂબ ખૂબ ધન્યવાદ. અમને એમનું સન્માન કરશે લાલજીભાઈ સવજીભાઈ ચૌધરી. લાલજીભાઈ ઝડપથી આગળ આવી જાય. લાલજીભાઈ યોગેશભાઈ કેશાભાઈ રામાનંદી વતી કાનજી દેવજી ભ્રાસિયા આવી જાય, અને લાલજીભાઈ સવજીભાઈ ચૌધરી સ્ટેજ અહીંયા આવી જાય નજીક. લાલજીભાઈ સવજીભાઈ ચૌધરી હાજર ના હોય તો જયસુખ મેઘા કરાણિયા, લાલજી મેઘા કરાણિયા, ઝડપથી આવી જાઓ લાલજીભાઈ. ત્યારબાદ આપણા ધારાવાહી જે ગામની અંદર દઈએ અને ડીજેની જે સેવા કરે છે એવા હરેશભાઈ બચુભાઈ ભ્રાસેડિયા, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ હરેશભાઈ બચુભાઈ ભ્રાસેડિયાને વિનંતી સ્ટેજ ઉપર પધારે અને એમનું સન્માન કરવા માટે હું પરેશભાઈ કરશનભાઈ કરાણિયા, પ્લીઝ થોડીક વાર જ છે, હવે અવાજ ના કરજો. પરેશ કરશન કારોત્રા હાજર હોય તો ઝડપથી પધારે. હરેશ બચુભાઈ ભ્રાસેડિયાનું સ્વાગત સન્માન કરશે. ત્યારબાદ જે તમે સ્ક્રીન ઉપર જુઓ છો, સ્ક્રીન ઉપર આવે છે ને જૂના ફોટા દેખાય છે, એમાં કોઈક તમારા જેવો હશે. મારો ફોટો જો કેટલો મસ્ત છે, આજે કેવી થઈ ગઈ, કેવો થઈ ગયો, આવું હશે જ છે ને. કોઈક એક્સપાયર પણ થઈ ગયા હશે, જે ભગવાનના ધામમાં પહોંચી ગયા હશે. બહુ સરસ, ખૂબ ખૂબ તાળીઓ વધાવી લો. તાળીઓ બંધ થઈ ગઈ જો આપણી. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ એવા કેમેરામેન વિનોદભાઈ મેવાડાનું સન્માન કરવા માટે હું ભરત કરમણ કરણિયાને વિનંતી કરીશ. ભરત કરમણ કરણિયા વિનોદભાઈ મેવાડાનું સન્માન કરશે. ત્યારબાદ આપના વિનોદભાઈનું સન્માન માટે ભરતભાઈ ઝડપથી. બહુ સરસ. જોરદાર આપણે તાળીઓ વધાવી લેશું. ત્યારબાદ આપના છેલ્લા સુધી મારો અવાજ પહોંચાડવા માટે જે મહેનત કરી રહ્યા છે એવા અતુલ સાઉન્ડ, એમનામાંથી કોઈ પણ એક વ્યક્તિ આવે, અમને એમનું સન્માન કરવા માટે હું ગણેશ કરમણ બાંભણિયાને વિનંતી કરીશ. અતુલ સાઉન્ડના કોઈ પણ એક વ્યક્તિ આવી જાય સ્ટેજ ઉપર. અતુલભાઈ આવી જાય ઝડપથી.
ગણેશ કરુણ બામણિયાને વિનંતી કરીશ કે એમનું સન્માન કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. હવે હું બીજી એક જાહેરાત, આવતા સ્નેહ મિલનની અંદર હોલના દાતા કોણ હશે કયો લ્યો? આશરે ટોકો મારો, આપણે જ્યાં જાય ત્યાં તીર. હવે એમાં શ્રીમતી મીઠીબેન અવચરભાઈ કરણિયા સહપરિવાર સાથે હોલના દાતા છે, એમને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. ફરીથી આ જ વર્ષે પાછું અહીંયા આવવાના છીએ એટલે એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ કરણિયા પરિવારનો. હવે આગળનો કાર્યક્રમ ટૂંકમાં પતી જાય એવી રીતે આપણે આગળ વધી મહેશભાઈને આપીશ. આપણને આવતા એટલે કે 2026 માટે આઈસ્ક્રીમના દાતા પણ મળી ગયા છે, તો એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવશું. કુંવરબેન કરમણભાઈ બામણિયા, જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને હવે બહુ ટાઈમ ન લેતા અગત્યની એક સૂચના છે એ આપી અને આપણે કાર્યક્રમનો અંત તરફ જશું. આપણે ડાયગ્નોસ્ટિક સેન્ટર બધાને લાગતા હોય એટલે કે આપણે બ્લડ ટેસ્ટ કરાવવા પડતા હોય છે. અત્યારે આજના આ આધુનિક જીવનની અંદર આપણને ડગલે ને પગલે ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં જવું પડતું હોય છે બ્લડ ટેસ્ટ કરાવવા માટે. હરેશભાઈ સાંભળો, એ ટેસ્ટ કરાવવા માટે જવું પડતું હોય છે અને અત્યારે આપણને જે અનાપ શનાપ ખર્ચા લાગે છે તો આપણા ટ્રસ્ટના માધ્યમથી, એટલે કે અત્યારે અમારું એક ટ્રસ્ટ ચાલી રહ્યું છે ત્યાં કાંદીવલીના કોઈ બેઠા હશે તો ખબર હશે, એમને કાર્ડ પણ મળ્યું હશે. સબર્બન ડાયગ્નોસ્ટિક સેન્ટર છે ત્યાંથી આપણે અમુક પેકેજ બનાવી અને 60થી 65% ડિસ્કાઉન્ટ મેળવ્યો છે. તો હું સ્ક્રીનવાળા ભાઈને વિનંતી કરીશ કે એનેક્ચર 1નો જે ફોટો છે એ સ્ક્રીન ઉપર લગાડશે. એમાં બધા આપ સૌ જોઈ શકો છો. એમાં પેકેજ 1 છે એ 600 રૂપિયાનું છે, જેની કિંમત ખરેખર 1400-1500ની આસપાસની છે, જે આપણને 600 રૂપિયામાં મળશે. એટલે 60-62% સુધીનો ડિસ્કાઉન્ટ છે. પછી એમાં રૂટીન જનરલ 2, એટલે કે આપણા આ બધા જરૂરિયાત ટેસ્ટો છે જે આપણને હર 4 મહિને, 5 મહિને, 6 મહિને અને 40થી ઉપર થયા હોય તો કમ્પલસરી 6 મહિને કરાવી જ લેવા જોઈએ અમુક ટેસ્ટ. તો એ બીજું પેકેજ છે એ 1200 રૂપિયાનું છે, જેની કિંમત લગભગ 2500ની ઉપર જાય છે. અને ત્રીજો છે ટેસ્ટ, એની કિંમત 1440 છે, એ પણ લગભગ 2900-3000ની આસપાસનો ટેસ્ટ છે. અને ચોથું છે પેકેજ એ હાર્ટનું છે, એની કિંમત છે 2400 રૂપિયા, જે લગભગ 5000ની આસપાસ એની સ્ટાન્ડર્ડ MRP છે. અને સબર્બન ડાયગ્નોસ્ટિક સેન્ટર એટલે લગભગ મુંબઈની અંદર બધી જગ્યાએ એની બ્રાન્ચો છે અને ક્યાંય પણ આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એટલે હું સ્ક્રીનવાળા ભાઈને વિનંતી કરીશ કે એના સેન્ટર ક્યાં ક્યાં છે એક વખત વિડીયો બનાવીને લઈ લેશો. અને વિડીયો ન બનાવવો હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. આપણા જે અત્યારે યુવાનો આપણે બધાને જાણીએ જ છીએ, એ યુવાનોનો કોન્ટેક કરજો, આ ડિસ્કાઉન્ટ આપણને મળી જશે. ખરેખર આ બહુ મોટો ફાયદો છે. ક્યારેક આપણને પૂરેપૂરા ભાવ આપી અને કરાવવું પડતું હોય છે, ડૉક્ટર લખી આપે ત્યારે. પણ આમાં આ રૂટીન ટેસ્ટો છે અને ડૉક્ટર લખી આપે છે ને, લગભગ 99.99% આમાંના જ હોય છે. એટલે ચોક્કસ ને ચોક્કસ આનો આપણે ફાયદો લેવો જોઈએ. બીજી એક વાત, બ્લડ ડોનેશન. હવે બ્લડ ડોનેશન તો આપણા સમાજની અંદર બહુ થઈ રહ્યું છે, પણ કોઈના કોન્ટેક્ટ નંબર ના હોય
તો આપણી આ યુવા ટીમ છે એમને કોન્ટેક કરે કે પછી મને કોન્ટેક કરે તો પણ ચાલશે. 365 દિવસ 24/7 ગમે ત્યારે બ્લડ જોઈતું હોય તો અડધી રાતે પણ મળી જશે. એટલે આની પણ તમે નોંધ રાખજો. ક્યારે પણ આપણા જે યુવા કાર્યકર્તાઓનો સંપર્ક કરે યા તો પછી મને ગમે ત્યારે ફોન કરે. કોઈ પણ સેક્ટરમાં જોતું હશે તો મળી જશે. મુંબઈમાં વાસીમાં જોતું હોય તો વાસીમાં, અને ઓલ્ડ મુંબઈમાં મલાડ, કાંદીવલી, વિલે પાર્લા કે પછી થાણા ક્યાંય પણ જોતું હશે તો બધી જ બ્લડ સેન્ટરોની સાથે સારા સંબંધ છે. એટલે લગભગ તમારે કોઈ કાર્ડ લઈ જવાની જરૂર નથી કે પછી કોઈ ચાર્જ ચૂકવવાની પણ જરૂર નથી. ટોટલી ફ્રી ઓફ કોસ્ટ આપણને મળી જશે. એટલે એ બાબતની પણ ખાસ નોંધ લેજો. કાનપર ગામનો સ્નેહ એના માટે તો કાંઈ કહેવાનું હોય નહીં. અને આ સ્નેહને આધીન થઈ અને આપણા વડીલ અહીં હરખાભાઈ અંબાવીભાઈ બંગારી પધાર્યા છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લેજો. આપણા ગામમાં સૌથી મોટી ઉંમર કદાચ ના ભૂલતો હું તો હશે હરખાભાઈની. તો હરખા બાપાને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને હરખા બાપાને હું વિનંતી કરીશ કે હરખા બાપા સ્ટેજ ઉપર પધારો. અને હરખા બાપાના સન્માન માટે હું વીરાભાઈ ખેતાભાઈ બ્રાસડિયાને વિનંતી કરીશ કે વીરાભાઈ પધારો અને હરખા બાપાનું સન્માન કરો. અને જે ફઈ આપણને કીધું ને કે અમારે કંઈ ગિફ્ટની ભૂખી નથી હોતી, ખરેખર દીકરીઓ છે ને ગિફ્ટની ભૂખી નથી હોતી. કારણ કે આપણો સમાજ આટલો સમૃદ્ધ છે. હવે ગિફ્ટની એને શું કિંમત જણાય અને આપણે શું આપીને આપી શકવાના છીએ. પણ ખરેખર દીકરીઓ તમારો પ્રેમ અમને જુએ છે અને અમારો પ્રેમ તમને જુએ છે. એટલા માટે તમે અહીં આવો છો, અમને ખબર છે. અને પ્રેમની આપલે માટે જ આપણે અહીં બધા મળીએ છીએ. અને બધા એનામાં પ્રેમ ભરેલો છે. પણ કોઈ કોનામાં કરે છે, કોઈ કોઈનામાં કરે છે. એટલે આ જ પ્રેમ કાનપર વાસીઓ માટે અને આ ભાઈઓ માટે તમારો પ્રેમ જળવાઈ રહે એવી આજે શ્રી કૃષ્ણ ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અને કચ્છથી કાનપર ગામથી દાનાભાઈ સરપંચ, પૂર્વ સરપંચ ગામના એ પણ પધાર્યા છે. તો એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લેશો. અને એમને પણ વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારે. અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ કે ગેલા બાપા પધારશે. ગેલાભાઈ પધારો, ગેલાભાઈ બંગારી, અને દાનાભાઈનું સન્માન કરશે. આ એકચ્યુઅલી આ દોર આમને આમ ચાલ્યા જ રાખવાનો છે. પણ સમય એમ કહે છે કે ભાઈ હવે હું ટકી શકીશ નહીં, તમે અહીં પૂરું કરો. તો હું આભાર વિધિ માટે દેવરાજભાઈ હરખાભાઈ બંગારીને વિનંતી કરીશ. પણ આભાર વિધિ પહેલાં જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આભાર વિધિ પહેલાં વાલજીભાઈ બે શબ્દ કહેવા માંગે છે. એના પછી આભાર વિધિ માટે દેવરાજભાઈ હરખાભાઈ બંગારી. આજે આ કાર્યક્રમની છેલ્લા 2.5 મહિનાથી જે સતત મહેનત કરી રહ્યા છે એવા કાર્યકર ભરતભાઈ કરમણ કરાણિયા સ્ટેજ ઉપર પધારે. રમેશભાઈ કરમણ બાંભણિયા, નરેન્દ્ર રાજા બ્રાસડિયા, ઘનશ્યામ બંગારી, ખેતાભાઈ કારોતરા, ઝડપથી જે નામ લીધે ઝડપથી પધારો. શરમ રાખવાની જરૂર નથી. તમે મહેનત કરી છે, અમે તમને ખાલી પોંખી છીએ, કાંઈ બીજું કહેતા નથી. ઝડપથી આવો. જેટલા પણ કાર્યકર્તા ના આવો, મુકેશભાઈ ચૌધરી, નીતિન દેવજી, પ્રભુ મેણાત, જયસુખ હરખા વૈદ, પછી આજે જે વસરામભાઈ દામાભાઈ બ્રાસડિયા, પછી રમેશ ચૌધરી, ગણેશભાઈ બાંભણિયા, ઝડપથી આવો. પાછળ નામ સાંભળે આવવા નહીં, ઝડપથી પધારો.
ત્યારબાદ પરેશભાઈ દેવજી બ્રાસેડિયા, ઝડપથી પધારો. કાનજીભાઈ દેવજીભાઈ બ્રાસેડિયા, પરેશભાઈ ઝડપથી પધારો. એક લાઈનમાં બધા ઊભા રહી જાય. ત્યારબાદ રામજી અવચર કરાણિયા, ઝડપથી આવે. ગિરીશ રાઘુ આવ્યા, ઝડપથી આવે. સ્ટેજ ઉપર પધારે. દેવજી અવચર કરાણિયા, અને એકવાર જોરદાર તાળી વધાવો. ઊભા થઈને વધાવો. ઊભા થાવ બધા ઊભા થઈ જાઓ. કેમ કે આ એમને સતત 2.5 મહિના સુધી મહેનત કરી છે, ત્યારે આજે આપણે આ સફળતાની અંદર આપણે પ્રવેશ કર્યો છે. એટલે આપણે બધાએ ઊભા થઈને સ્ટેજવાળા મારા મહેમાન ખાસ વિનંતી કે એમને પણ એક ઊભા થઈને એમને આશીર્વાદ આપો કે આવતા વર્ષે પાછો પ્રોગ્રામ કરવાનો છે. આ જ યુવાનો સતત મહેનત કરશે. આપણે તો પૈસા આપીને છૂટી જશું, પણ આનું આયોજન કરવું ને બહુ અઘરું છે. એક વસ્તુનું ધ્યાન રાખવું, કોઈને તકલીફ ના પડે. એટલે એ ખાસ વિનંતી કે અમને એકવાર ફરીથી જોરદાર તાળીઓ વધાવી લો. એમાં હું પણ છું સાથે. મારો ફોટો લેજો. વાલજીભાઈ પણ ખૂબ મહેનત કરે છે, જે પ્રિન્ટિંગનું કામકાજ બધું એ સંભાળતા હોય છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને હવે વધારે સમય ન લેતા, જેવો તમારો પ્રેમ છે એવા ને એવો પ્રેમ બહેનો દીકરીઓ વરસાવતી રહેજો અને ભાઈઓ વરસતા રહેજો. એટલે આપણા પ્રોગ્રામ આમને આમ ચાલુ રહેશે. હવે બહેનો દીકરીઓને જે કાપડો લેવાનું છે એ પાછળ આપણે કાઉન્ટર લગાડેલું છે, ત્યાંથી કાપડો લઈ અને જેને જવું હોય એ જઈ શકે છે. બાકી આપણો પ્રોગ્રામ રાતના અને ખરેખર જેના મુખની અંદર સરસ્વતી છે એવા ચંદ્રગોવિંદ દાસ પ્રભુ અહીં સુરતથી પધારી રહ્યા છે. તો સાંજના 6 થી 9નો પ્રોગ્રામ છે, એટલે બધાએ અહીં રોકાવાનું છે. અને સત્સંગ બાદ આપણા જમણવાર ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલું છે, એટલે કોઈએ જવાનું નથી. જેને અત્યારે ગિફ્ટ લેવી હોય તો લઈ શકે છે. બાકી ગિફ્ટનું કાઉન્ટર રાતના 9:30-10 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેને આમ બધાને રોકાવાનું જ છે, એટલે કોઈને જવાનું તો નથી, પણ કોઈને અગત્યનું કામ હોય તો એ કાઉન્ટર ઉપરથી ગિફ્ટ લઈ અને જઈ શકે છે. પણ જેને કાંઈ આજે સન્ડે છે, રવિવાર છે, એટલે ખરેખર આત્મા માટે પણ આપણે દિવસ આપવો જોઈએ. તો આપણે આજના આ પ્રોગ્રામ માટે હું આભાર વિધિ પહેલાં મેઘજીભાઈ કેશવજીભાઈ મંગારીને વિનંતી કરીશ કે એમને 2 શબ્દ કહેવા છે. અને બધાએ બેસજો. આભાર વિધિ જ્યાં સુધી ન થઈ જાય ત્યાં સુધી આપણે ખરેખર બેસવું જ જોઈએ. એ આપણી સભ્યતા છે. મેઘજીભાઈ. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. ખરેખર આ યુવાનોને ધન્યવાદ છે કે આવું આયોજન કર્યું છે. એના માટે ખૂબ ખૂબ બધાને તાળીઓથી વધાવો. એમાં ખાસ કરીને 3 વ્યક્તિ કે જેણે સંકલ્પ કર્યો હતો સ્ટાર્ટિંગમાં, 3 ગુરુકુલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓ છે. એ 3નો સંકલ્પ છે, એમને ખાસ વધાવો. હું હરેક મા બાપને એક મેસેજ આપવા માગું છું કે ખાસ કરીને તમારા દીકરીઓને ગુરુકુલની અંદર ખાસ ભણવા મોકલજો. આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સંસ્થાઓ કાંઈ નહીં તો 800 ગુરુકુલો છે બધાએ મળીને. 800 ગુરુકુલોમાં આજે લાખો વિદ્યાર્થીઓ ભણે છે. આવતા વર્ષથી કન્યાઓ માટે પણ આવતા જૂનથી કન્યાઓ માટે પણ ગુરુકુલો સ્ટાર્ટ થાય છે. આ ગુરુકુલની અંદર વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા, આ 3 વિદ્યા મળે છે. કે ગુરુકુલો ખાલી સ્કૂલો ભણાવતી નથી,
75 વર્ષ પહેલાં ગુરુકુલો ચાલુ થયા છે. આ ભુજ ગુરુકુલોમાં ભણ્યા છે. એવી રીતના રાજકોટ ગુરુકુલ સંસ્થા છે. ઘણા ગુરુકુલો ચાલુ છે, 700 થી 800 ગુરુકુલો. પણ વિદ્યા હરેક ગુરુકુલોની અંદર વિદ્યા કોઈ પણ સ્કૂલની અંદર વિદ્યા મળશે, ભણતર મળશે, સારું એજ્યુકેશન મળશે, પણ સદવિદ્યા બી કદાચ ક્યાંક મળશે કે સંસ્કાર બી મળશે, પણ બ્રહ્મ વિદ્યા સિર્ફ ગુરુકુલોમાં મળશે. બ્રહ્મ વિદ્યા એટલે કે ભગવાનનો કોન્ટેક્ટ. સંસ્કાર સારા એ વિદ્યા છે, એ ભણતર છે. સદવિદ્યા છે, એ સંસ્કાર છે. અને બ્રહ્મ વિદ્યા એ ભગવાનને ઓળખાવવા માટેનું કાર્ય છે. આ સિર્ફ ગુરુકુલોની અંદર મળશે. તો હરેક મા બાપને વિનંતી કરું છું ખાસ કે તમારા છોકરા 4, 5 કે 6 પછી દીકરાને પ્રેમ ન કરતા, જો દીકરાનું ભવિષ્ય જોવું હોય આવતી પેઢીનું, તમારે હજી બી સંસ્કાર છે, પણ આવનારા હજી 10 વર્ષ કે 20 વર્ષ પછીનો સમય એવો છે કે જો તમારા છોકરાની અંદર સંસ્કાર કે સદવિદ્યા કે બ્રહ્મવિદ્યાના સંસ્કારો નહીં હોય તો એને બચાવવા બહુ કઠિન છે. એટલે હરેક મા બાપને વિનંતી કરું છું કે તમારા છોકરાને પ્રેમ ના કરતા, કારણ કે આપણે દૂર નથી મૂકતા કે મારો એકનો એક દીકરો છે તો હું શું કામ મૂકું, મારી એકને એક દીકરી છે તો હું શું કામ મૂકું. પણ એ છોકરો બારે જશે, બારે જઈને ભણશે, ગુરુકુલોની અંદર ભણશે, કે એ દુનિયા જોશે ને હજારો છોકરાના કોન્ટેક્ટમાં આવશે. જેમાં છોકરા આજે 3 છોકરા ગુરુકુલની અંદર ભણીને આવ્યા છે, એ છોકરા કે અમે આવો ગુરુકુલથી સંકલ્પ થયો, અમને અમે આયોજન કર્યું છે. તો હરેક મા બાપને એટલું જ બસ કહેવા માગું છું કે બધા તમારા છોકરાઓને ભણાવજો. ખાસ સંસ્કાર લેવા માટે, આ 3 ચીજ લેવા માટે તેને ગુરુકુલોમાં ભણાવવા માટેની કોશિશ કરજો. જય સ્વામિનારાયણ. મેઘજીભાઈને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સંસ્કાર માટેની વાત કરી. હવે હું દેવરાજભાઈને વિનંતી કરીશ કે આ બધા જ ગ્રામજનો, કાર્યકર્તાઓ અને વડીલો બધાને આભાર વ્યક્ત કરશે. દેવરાજભાઈ. આજે આપણે જન્માષ્ટમીના વિસંતિ મહોત્સવે ભેગા થયા છીએ. મજા આવી ને બધાને? બહુ મજા આવી ને? હા, મજા જ આવે ને. કેમ કે આપણા પોતાના દીકરા દીકરીઓના કે પોતાનો ઘરમાં કોઈનો જન્મદિવસ હોય તો આપણે કેટલા હર્ષ ઉલ્લાસથી ઉજવતા હોઈએ છીએ. ત્યારે આ તો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ છે. ત્યારે તો આ બધી વાઇબ્રેશન જે થતું હતું ને એ થવું જ જોતું હતું. અને એકદમ ફૂલ ફોર્મમાં, મતલબ કહે ને કે ભાન નથી રહી એવી રીતે નાચતા હતા બધા. બહુ મજા આવી બધાને. હવે આ આપણે લઈ જઈએ આપણા દેશમાં જ્યારે જન્માષ્ટમીનો પ્રોગ્રામ હોય છે ત્યારે આપણે કલ્પના કરીએ આપણા વડીલો કેવી રીતે નાચતા. એમને ભાન પણ ન રહેતી કપડાઓની. ગુલાલ, અબીલ, ગુલાબમાં ફૂલ, આમ કોઈ પણ વસ્તુનું ધ્યાન રાખ્યા વગર નાચતા એ લોકો. કેમ કે કૃષ્ણ ભગવાનનો જન્મ છે, એમને એમ ના જવાય, આમાં ભાન ભૂલી જવાય એવું છે આ બધું. એટલે એ આપણે કલ્પનાઓ કરીએ કે જ્યારે એ લોકો ગાતા, છેરી વડાવી સજ કરું ઘરે આવો ને, અને આવો બધા ગાતા, નંદ ઘર આનંદ ભયો જય કનૈયા લાગતી. ત્યારે આ બધા સંસાધનો નહોતા, માઇક કે એવી કોઈ વસ્તુ નહોતી, પણ એ લોકો મુખેથી બોલાવીને આનંદ કરતા ને પૂરા ગામમાં ધારાવાહી કાઢતા, બધું કરતા. તો આ જે અનુભવ હતો એ બધા મોટા લોકોને તો બેન દીકરીઓને ખબર જ છે કે બહુ મજા આવતી ને એ આનંદ ઉલ્લાસથી આખું વાતાવરણ કૃષ્ણમય કરી નાખતા. તો તે આપણે વડીલોને આજે યાદ કરવાનો દિવસ છે. અને તેમનો ચીલો આ નવા પેઢીએ કે યુવા વર્ગએ એમને ઉપાડ્યો છે. અને એ સારી રીતે આજની તારીખમાં બધા સંસાધનોને બધી રીતે સજ્જ કરીને અહીંયા પણ આપણને કરાવ્યું છે. અને ઓરિજિનલ આ તો એક કેને કે એક ઝલક છે અહીંયાની. સાચો આનંદ લેવો હોય તો ગામ કાનપર મધ્યે 16 તારીખના થશે. તો બધા લોકોને ત્યાં આવવા વિનંતી. જેટલા વધારે પહોંચી શકે એટલા ત્યાં ગામ કાનપરમાં પહોંચજો. કેમ કે આ તો છે ને, આ તો એક અહીંયા નાની ઝલક આપવામાં આવી છે, જે ત્યાંના ભાગરૂપે અહીંયા ઝલક આપવામાં આવી છે. હવે અહીંયા આપણી ગામની નેહાણી બહેનો કેટલા વર્ષોથી ભેગી થયો હશે
તો તેમને એવા એવા વિચારો આવ્યા હશે, અહીંયા નાનપણની જે સાથે રમતીઓ હશે, તો એ બહેનો નાનપણની ખડ લેવા ગઈ હોય, ક્યાંય પણ નાનપણમાં ભેગે રમી હોય, એ બધા જ જૂના સંબંધો તાજા થયા હશે. તો તેમનો આખો શ્રેય આ યુવા પેઢીને જાય છે, જે એમને અથાગ મહેનત કરીને તમને બધાને ભેગા કરવામાં એમને સિંહ ફાળો આપ્યો છે. તો તે યુવા મિત્રોને જોરથી આપણે વધાવી લઈએ, આપણે જોરદાર તાળીઓ થકી એમનું અભિવાદન કરીએ. હવે ગામ કાનપરની વાત કરીએ તો આપના ગામના વિકાસમાં આપણે ગામમાં નાનજી બાપાએનું જે મૂર્તિનું અવારણ કરવામાં આવ્યું એ અત્યારે એકદમ સુંદર રણિયામણું લાગે છે. એના પછી આપણે રસોડાની સેવા આજે લગભગ આજુબાજુના ગામ બધા કરતાં વધારે સારી રીતે જો ચાલતું હોય તો કાનપરનું રસોડું ચાલે છે. કેમ કે આ ગામના રસોડા જે રસોડા સમિતિ છે એમની મહેનત અથાગ છે ને સ્થાનિકે જેમ કે અહીંયા 1-2 મેમ્બર બેઠા છે ને ત્યાં પણ લોકો છે એ સારી રીતે મહેનત કરી રહ્યા છે. તેનું પરિણામ રૂપે આપણે જે રસોડું ચાલી રહ્યું છે એ બહુ સારી રીતે ચાલુ રહ્યું છે. તો તેમને પણ રસોડા સમિતિના જે ભાઈઓ છે તેમને પણ આપણે અભિવાદનના તાળીઓથી આપીએ. આપણા ગામમાં જે પ્રવેશ દ્વાર બન્યા છે એ કેશવજી બાપા અણદાભાઈ પરિવાર તરફથી બન્યા છે. આવા મને નથી લાગતું ક્યાંય ગામમાં આવી રીતના સારા પ્રવેશ દ્વાર બન્યા છે, એટલા મજબૂત ને બહુ સુંદર રીતે છે. તો એ પરિવારને પણ આપણે તાળીઓથી અભિવાદન આપીએ. હવે 2 વસ્તુ થવા જઈ રહી છે. એક તો થઈ ચૂકી છે, ગામમાં આપણું મહાદેવગીરી બાપુનું આશ્રમ એ બનીને તૈયાર છે અને એ એટલું સુંદર બની ગયું છે કે જે આપણે ત્યાં જઈએ તો વિઝિટ કરીએ ને તો ત્યાં ચાય પાણીની વ્યવસ્થા બધું છે. એટલે આ ગામમાં એક છે. અને બીજું છે લિંગ માતાજીનું મંદિર. એ કદાચ દિવાળી પછી ભાઈ બીજના કદાચ પ્રોગ્રામ ચાલુ થવાનો છે. તો આ જેટલી બેન દીકરીઓ ગામના સભ્યો તો બધા આવશે જ. આપણે 2 કથાના પ્રોગ્રામ થયા હતા, એક બંગાળી પરિવાર અને એક મેણાત પરિવાર. તે દિવસે જે માહોલ હતો એના કરતાં વિશેષ માહોલ લિંગ માતાજીના મંદિરના ઉદ્ઘાટનમાં થવું જોઈએ. તો બધી દીકરીઓ જરૂરથી આવજો, કેમ કે ભાઈ બીજથી જ કામ ચાલુ થવાનું, મતલબ આપણે પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ ચાલુ થવાનો છે. હવે આજે ગામની દીકરીઓ નેયાણી બહેનો એ ક્યાંથી આવેલું છે, લાંબેથી કોઈ 1 કલાકની 2 કલાકની જર્નીથી અહીંયા આવેલા છે. પછી ગામના જે માણસો છે એ ભાઈઓ એ કેટલી જહેમતથી ત્યાંથી લાંબેથી આવેલા છે. કેમ કે આ ગામના જે યુવક મિત્રોનો જો પ્રેમથી અહીંયા આપણે બધા ભેગા થયા છીએ. તો તે લોકો આટલી મહેનત તમે જહેમત ઉઠાવીને અહીંયા આવ્યા છો, કોઈ ગામડેથી આવ્યા છે, કાનપરથી આવેલા છે, તો સૌનો આ જન્માષ્ટમી મિત્ર મંડળ આપ બધાનો આભાર વ્યક્ત કરે છે. તે તમારા આભારી છે. અને એમના તરફથી કોઈ નાની મોટી મિસ્ટેકો કોઈ પણ જાતની ભૂલ થઈ હોય, કોઈ પણ વસ્તુ એમનાથી કદાચ કોઈ ગેરવ્યવસ્થા થઈ ગઈ હોય તો મોટું મન રાખીને એમને માફ કરજો, બરાબર ને? કેમ કે કામ કર્યું હશે તો નાની મોટી મિસ્ટેકો થઈ હશે, પણ આપણે મોટું મન રાખીને એમને માફ કરવું જોઈએ, બરાબર ને? આમાં એમને હમણાં કંઈ કીધું ભરતભાઈએ કે ઘણા લોકોના જે રિઝલ્ટના સર્ટિફિકેટ એ આ કેટલા ગ્રુપમાં ઘણી વાર રિક્વેસ્ટ નાખ્યા પછી પણ બધા લોકો નાખતા નથી કે આપતા નથી. તો જેમ બને એમ ગામના લોકો હોય પોતાના જે દીકરા દીકરીઓના જે આપણા રિઝલ્ટના સર્ટિફિકેટ છે કે જેમ 10માંથી 12માં 10 ને 12ના એ આ પ્રોગ્રામ પહેલાં જરૂરથી વાલજીભાઈને એમના નંબર ઉપર મોકલાવી આપે, જેથી કરીને એમને સગવડ રહે. આના પછી જેમ વાલજીભાઈએ કીધું આવતે વર્ષે આપણે આ પ્રોગ્રામ બીજી વાર કરશું, પણ આ પ્રોગ્રામની જે આપણે કરવાનું રહેશે તો એ આપણે જનરલ મિટિંગમાં નક્કી કરશું કે આવતે વર્ષે કરવું કે નહીં કરવું. કદાચ કરવું તો ક્યારે કરવું, કે આપણે સિલ્વર જ્યુબલી મનાવી કે 30 વર્ષે કરાવી કે હર વર્ષે કરવું. પણ આમ હમણાં નક્કી ના કરતાં આપણે ગામની મિટિંગ લઈએ અને ત્યારે આપણે નક્કી કરશું, જેથી કરીને બધાને સગવડ રહે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.
ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણા બધાનો આભાર મનાઈ ગયો છે, પણ એક ખાસ જાહેરાત કે નિયાણી બહેનો જે હાજર છે એ પોતાનું કાપડું લઈ જશે, અને જે હાજર નથી એ ભાઈઓ પોતાની બેન સુધી કાપડું પહોંચતું કરે. દેશમાં હોય કે મુંબઈની અંદર હોય, પછી જે પણ પરિવાર છે એ પરિવારની દીકરી એક પણ કાપડા વગર રહી ન જાય એની પૂરેપૂરું અમે ધ્યાન રાખ્યું છે. આવી હોય તોય ભલે, અને ના હાજર રહ્યા હોય તોય ભલે. જો હાજર ના હોય તો દરેક પરિવારના પોતાના પરિવાર વતી પોતાની બેનનું કાપડું લઈ જવાનું છે. એટલે દેશમાં હોય તો દેશમાં પહોંચતું કરશે, હોય તો મુંબઈ પહોંચતું કરશે, અને જે હાજર છે એ બધી બહેનોએ પોતાનું કાપડું લઈ લેવાનું છે. અને ખાસ આપણે 6 થી 9ની અંદર આપણે સત્સંગ છે, તો એ સત્સંગ અંદર વધુમાં વધુ સંખ્યા હાજર રહે એવી મંડળ વતી અપેક્ષા છે. અને સાંજે જમવાનું પણ છે, એટલે બહેનોને ઘરે જઈને બનાવવાની કોઈ વ્યવસ્થા કરવાની નથી. એટલે આપણે અહીંયા જ બેસી સત્સંગ કરશું અને જમીન પછી આપણે છૂટા પડશું. અને ખાસ કાપડાવાળો દરેક ભાઈઓ યાદ રાખે કે એ પોતાનું બેન ના હાજર હોય તો લિસ્ટ જોઈ લેજો, અને એ પરિવાર પોતાનું બેનનું કાપડું લઈ જાય અને ત્યાં પહોંચતું કરે. આપણી પાસે આ અડધા કલાકનો જે સમય છે ને, ખરેખર કોઈ પ્રોગ્રામ નથી. અડધા કલાકનો સમય છે ને એકબીજાને મળવાનો સમય છે. ખરેખર દિલ ખોલી અને મળજો એકબીજા, કારણ કે આપણા પાસે હજી 6 વાગે સ્ટાર્ટ થશે એ પહેલાં આપણી પાસે અડધો કલાકનો સમય છે. બહેનો તો મળશે જ, પણ હું તો ભાઈઓને નમ્ર વિનંતી કરીશ કે ખરેખર એકબીજાથી મળજો અને ચર્ચા વિચારણા કરજો અને એકબીજાથી નજીક થજો એવી પ્રાર્થના છે. અને આ અડધા કલાકની અંદર ચાય પાણી નાસ્તાની વ્યવસ્થા નીચે રાખેલી છે, તો એ ચાય પાણી નાસ્તા પણ બધા કરી લે એવી નમ્ર વિનંતી છે. અસ્તુ.